ऊर्ध्वं तथाधो नहि यस्य मानं तस्मिन् महोदान्मनिराजमानं मुक्तव्रजानामधिराजमानं श्रीस्वामिनारायणमानमामि श्रीस्वामिनारायणमानमामि ब्रह्माण्डसन्दो अविभासिकान्ते नैकात्मकल्याणनिगूढकान्ते मनुष्यरूपार्पितदिव्यशान्ते श्रीस्वामिनारायणमानमामि श्रीस्वामिनारायणमानमामि मनुष्यरूपं प्रतिमास्वरूपं तथाक्षरेतामनिदिव्यरूपं यस्यास्त्यभिन्नं कमनीयरूपं श्रीस्वामिनारायणमानमामि श्रीस्वामिनारायणमानमामि दिव्याम्बराभूषणभूषिताङ्गं दिव्याद्वितीयाकृतिमञ्जुलाङ्गं दिव्यत्वसम्पादकसङ्गीसङ्गं श्रीस्वामिनारायणमानमामि श्रीस्वामिनारायणमामि स्वस्वामिनारायणनाममन्त्रं स्वयं दिशन्तं बहुपारयन्त्रं प्रौढप्रतापा सिन्धलोकतन्त्रं श्रीस्वामिनारायणमानमामि श्रीस्वामिनारायणमानमामि योगाद्विनाका समाधि सद्भक्तसङ्घातविनाश्रितादि सम्प्रापयन्तं तमनात्युपादिं श्रीस्वामिनारायणमानमामि श्रीस्वामिनारायणमानमामि सर्वावतारान् प्रविलापयन्तं सर्वावतारि त्वमहोधरन्तं स्वराडिते स्वान् परिदर्शयन्तं श्रीस्वामिनारायणमानमामि श्रीस्वामिनारायणमामि मायेश ब्रह्मा क्षरसङ्गबीजं येनादिमुक्ता कपितेषु बीजं तं सर्वदात्यन्तिकमुक्तिबीजं श्रीस्वामिनारायणमानमामि श्रीस्वामिनारायणमानमामि प्रत्यक्ष एव स्मिसदेति भानं दत्त्वा स्वकेभ्यो निजमूर्तिदानं यावद्रवेन्दु प्रकटप्रमाणं श्रीस्वामिनारायणमानमामि श्रीस्वामिनारायणमानमामि त्वमेव माता च पिता त्वमेव बन्धु च सखा त्वमेव विद्या द्रविणं त्वमेव सर्वं मम देवदेव त्वमेव सर्वं मम देवदेव निजाश्रितानां सकलार्तिहन्ता सद्धर्मभक्ते रवनं विधाता दाता सुखानां मनसेक्षितानां तनोतु कृष्णो खिलमङ्गलं न तनोतु कृष्णो खिलमङ्गलं न मुखं करोति वाचालं पङ्गुं लङ्घयते गिरिं यत्
कृपातमहं वन्दे परमानन्दं वृषात्मजं परमानन्दं वृषात्मजं दिव्यजीवननि ज्योत जगावो आप करता થઈ કાર્ય દીપાવો મંગલમય સુખ નિત્ય દેનારા જય ઘનશ્યામ જય જય કરનારા જય ઘનશ્યામ જય જય કરનારા શ્રૂયતામ દેવ દેવેશ સ્વામી નારાયણ પ્રભુ કથયિષ્યે શુભા કથા કથયિષ્યે શુભા કથા શ્રી સ્વામિનારાયણાય નમો નમઃ નમો નમઃ શ્રી ઘનશ્યામાય નમો નમઃ ગઈકાલે આપણે કથામાં સાંભળ્યું આપણા ઉપાસ્ય ઈષ્ટદેવ સર્વોપરી સ્વામિનારાયણ ભગવાન રસોઈ માટે અગ્નિ લેવા માટે બાવાઓના ઉતારામાં ગયા અને ત્યાં ગર્વિષ્ઠ એવા બાવાઓનો ગર્વ ભગવાને કઈ રીતે ઉતાર્યો એની આપણે બધાએ કથા સાંભળી. હવે આગળની કથા આપણને ગોપાળ બાપા સંભળાવે છે. આપણે બધાએ મૂર્તિમાં રહી મૂર્તિનું અનુસંધાન રાખીને કથા વાર્તાનું શ્રવણ તે કરીએ. સ્વામિનારાયણ હરે. શ્રી ગોપાલ બાપા ઉવાચ મુક્તારામસ્તથા ધર્મો ધાર્મેશ્ચોન્મત સંનક સુબુદ્ધશ્ચૈવ વિશ્રામો માતુલાશ્ચા પરેજના સર્વે તે સ્વજના સાધો મુક્તારામાત્મજન્મન વિવાહાર્થમ પ્રયાગસ્ય નાગપુરમ યયોર્મુદા. ગોપાળ બાપા કહે છે કે હે નિર્ગુણ મુને, એક સમયને વિશે ધર્મદેવ તથા આપણા ઉપાસ્ય ઈષ્ટદેવ સર્વોપરી સ્વામિનારાયણ ભગવાન તથા તેમના મામાઓ ઘનશ્યામ મહારાજના મામાઓ મુક્તારામ, ઉન્મત, સુબુદ્ધ, વશરામ વગેરે મામાઓની સાથે એમના મામાના દીકરા પ્રયાગની લગ્નની વિધિમાં એના લગ્ન પ્રસંગે નાગપુર ગયા હતા. કન્યા પક્ષના લોકોએ તેમનો ખૂબ જ સારો એવો સત્કાર તે કર્યો. લગ્નની વિધિને અંતે બધાએ જમવા માટે બેઠા. પંક્તિઓ પડી
ત્યારે એ સમયને વિશે તત્ર ઉન્મત્તસ્ય લાલાખ્ય દ્વિજસ્ય ચ પંક્તિ મધ્યે સર્વેષામ શૃણવતામ પરસ્પરમ ઇતિ પણઃ અભૂત. જમવા માટેની હરીફાઈની વાત થઈ. શું શરત થઈ? આ આપણી સમક્ષ પડેલી એક મણની પૂરી, 4 શેર ખાંડ જે ખાઈ જાય એને 51 રૂપિયાની ભેટ આપવી. ભોહો ચત્વારિંશત્તા પ્રસ્થૈઃ પ્રમિતા અમુપુરિકાઃ ચતુર્ભિ પ્રસ્થૈઃ મિતમ ખંડમ ચ ય ભક્ષયે ધ્રુવમ જેત્રે તસ્મૈ પરાજેત્રા અન્યેન જનેન 51 રૂપિયાણી આદરાત નિશ્ચિતમ પ્રદેયાનિ. જે જીતે એને 51 રૂપિયાનું ઇનામ આપવાનું, 1 મણ પૂરી અને 2 કિલો ખાંડ. ત્યારે ભક્ષયિતુમ સજ્જઃ, આટલું બધું જમવા માટે તૈયાર થયેલા ઉન્મત્ત રવાડી બોલ્યા 51 રૂપિયા તો લઈશ, શરત મુજબનું જમીશ પણ ખરો, પણ આ જેટલું નક્કી કર્યું છે ને એના ઉપર વળી પાછું તમે 4 શેર દહીં આપો. કે આ બધું ખાવ તો 2 શેર દહીં એક્સ્ટ્રામાં ગણો, કે એ ખાવ પછી 51 આપવાના. બધાને થયું આપો ભાઈ. આ પ્રમાણે બોલાયેલા એવા ઉન્મત્ત રવાડી પૂરી, ખાંડ અને દહીં પોતે જમવા લાગ્યા. બધાય અહો અહો અત્યંત વિસ્મયને પામેલા એવા જાનૈયાઓ, વરપક્ષના અને કન્યા પક્ષના બંને માણસો, આ કેટલું બધું ખાય છે. કે 51 રૂપિયાની શરત જીતી ગયા. પરંતુ પછી શું બન્યું? પ્રલોભેન અવિચાર્ય ભુક્તવાન હિ. પ્રલોભનને કારણે વિચાર વિના આટલું બધું ખાઈ તો લીધું, પરંતુ ઉતારે આવ્યા પછી એમના પેટમાં જબરજસ્ત અકળામણ થવા લાગી અને એટલું બધું એમને શરીરની અંદર કષ્ટ થયું કે આ ઉન્મત્ત રવાડીના પ્રાણ ત્યાં ને ત્યાં ચાલ્યા તે ગયા, મૃત્યુ પામ્યા. ત્યારે બધાએ કહે છે કે જુઓ તો ખરા, 51 રૂપિયાના લોભને કારણે આ ઉન્મત્ત રવાડીએ પોતાનો જીવ ગુમાવ્યો. જીવનની કિંમત શું 51 રૂપિયા છે? માણસો જેમ તેમ બધું બોલવા લાગ્યા. બધા માણસો અત્યંત શોકને પામ્યા. અગ્નિ સંસ્કારમ કર્તુમ સ્મશાનમ પ્રયયુઃ. અગ્નિ સંસ્કાર કરવા માટે એમને સ્મશાનમાં લઈ ગયા. ત્યારે લોકો કહે છે કે ભાઈ આ બધું શું છે? જાત જાતની બધી વાતો, કિંવદંતીઓ બધી ફેલાવા લાગી. ત્યારે ગોપાળ બાપા કહે છે કે હે નિર્ગુણ મુને, સર્વવિદ સર્વજ્ઞ પ્રભુ શ્રી હરિ તસ્ય સવસ્ય અંતિમ ગત્વા. પોતાના મામાના મૃતદેહની પાસે જઈ એમને નામપૂર્વક બોલાવા લાગ્યા. હે ઉન્મત્ત મામા, તમે જાગ્રત થાઓ. હે ઉન્મત્ત મામા, કેમ સૂઈ ગયા છો? કે આ પ્રમાણે સાંભળી અને સ્મશાનમાં ચિતા ઉપર અગ્નિ સંસ્કાર માટે સુવાડવામાં આવેલા ઉન્મત્ત રવાડી ત્યાં ચિતામાંથી બેઠા તે થયા. કોનો પ્રતાપભાઈ? આપણા ઉપાસ્ય ઇષ્ટદેવ સર્વોપરી સ્વામિનારાયણ ભગવાનના પ્રતાપે. કે છે કે તમે ક્યાં ગયા હતા, શું કરતા હતા? ત્યારે ઉન્મત્ત રવાડી આપણા ઉપાસ્ય ઇષ્ટદેવ સર્વોપરી સ્વામિનારાયણ ભગવાનને હાથ જોડીને કહે છે, કોટી કોટી અર્ક ભાસ્વરે યત્ર અક્ષરધામની. અનંત કોટી સૂર્યના સરખું પ્રકાશમાન એવું જે અક્ષરધામ, કોટી કોટી મહામુક્તૈ જુષ્ટમ ત્વમ રાજસે. તેજોમાં એવું જે અક્ષરધામ
અનંત કોટી મુક્તોનો સમૂહ, તેના મધ્યની વિશે મહારાજ હે ઘનશ્યામ તમે વિરાજમાન તે હતા, અને હું તો ત્યાં આપની મૂર્તિનું ખૂબ જ સુખ ભોગવી રહ્યો હતો. આ પ્રમાણે જ્યાં આમણે વાત કરી અને મૃત્યુ પામેલા મામાને સજીવન કર્યા, એને જોઈને સર્વે માણસો ખૂબ જ આનંદને પામ્યા. પછી ઘનશ્યામ મહારાજ મામાને કહે છે કે ભાઈ ચિતા ઉપરથી હેઠા ઉતરો અને ચાલો વિવાહ મહોત્સવમાં. ને આ પ્રમાણે સર્વના મંગલના કરનારા એવા ભગવાને પોતાના મામાના દીકરાનો લગ્નનો માંગલિક પ્રસંગ નિર્વિઘ્નપણે કરીને પૂરો તે કરાવ્યો. આપણા ઉપાસ્ય ઈષ્ટદેવ સર્વોપરી સ્વામિનારાયણ ભગવાન, ગઈકાલે આપણે વાત થઈ હતી તેમ 11 વર્ષ સુધી એક આદર્શ બાળકનું વર્તન કેવું હોવું જોઈએ આપણને વિવિધ લીલાઓ દ્વારા આપણને એમણે શીખવાડ્યું તે છે. આપણા ઉપાસ્ય ઈષ્ટદેવ સર્વોપરી સ્વામિનારાયણ ભગવાનના લીલા ચરિત્રમાંથી બાળક 11 વર્ષનો થાય ત્યાં સુધી એણે કયા કયા ગુણો સંપાદન કરી લેવા જોઈએ. પોતાનો બાળક 11 વર્ષનો થાય ત્યાં સુધી મા બાપે એને કયા કયા સંસ્કારો આપણા ઘનશ્યામ મહારાજમાંથી પ્રેરણા લઈ એને દ્રઢ કરાવવા જોઈએ. અને કદાચ કોઈ આ બંને કેસમાંથી બાકી રહી ગયા હોય, કોઈની ઉંમર ધારો કે 11 ઉપર જતી રહી હોય અને પાછળથી એમ થાય કે આપણે રહી ગયા, તો એ લોકોએ પણ આ ગુણોને જો અપનાવવા હોય તો સારા કામમાં કોઈ દિવસે મુહૂર્ત જોવાનું હોતું નથી, અપનાવી શકે છે. એ ઉપર આપણે ગઈકાલે ભગવાનની દિનચર્યાની વાત કરી હતી. ભગવાન સવારના પોરમાં 4:30 વાગે ઉઠી જતા. ભગવાન સવારના પોરમાં ઉઠી શૌચ ક્રિયા કરવા જતા. શૌચ ક્રિયા કર્યા પછી દરેક સ્વામિનારાયણ ભગવાનના આશ્રિતે કેટલા કરતા હશો કેટલા નહીં કરતા હો, ભગવાન જાણે, પૂરું કરતા હશો કે નહીં કરતા હો. શૌચ ક્રિયા ગયા પછી દરેક ભગવાનના આશ્રિતે, સંત હોય, હરિભક્ત હોય કે બાઈ હોય, ડાબો હાથ 10 વખત ધોવાનો. ભાઈ સાબુથી ડાબો હાથ 10 વખત ધોવાનો. બંને હાથ ભેગા કરી અને 7 વખત ધોવાના. ત્યારે આપણી શૌચ ક્રિયા પૂરી થાય. જે વ્યક્તિ 17 વખત પોતાના હાથને ધુવે નહીં, ક્રિયાની શુદ્ધિ કરે નહીં, એની અંદર કોઈ દિવસે ભગવાનનો વાસ થાય નહીં. ભગવાનનો અંતરમાં વાસ કરવો હોય તો સૌથી પહેલી આપણી દેહની ક્રિયા એકદમ ચોખ્ખી જોઈએ. કરે છે એને ધન્યવાદ, ન કરતા હો તો આવતીકાલથી ચાલુ કરી દેજો. ડાબો હાથ 10 વખત, બંને હાથ ભેગા કરી 7 વખત શૌચ ક્રિયા. ત્યાર પછી દંત ધાવન, ત્યાર પછી સ્નાન. સ્નાન કરતી વખતે ખાસ ધ્યાન રાખવાનું ભાઈ, સ્નાન કરતી વખતે આપણા શરીરનો એક પણ ભાગ કોરો રહેવો જોઈએ નહીં. સ્નાન કરતી વખતે જે વસ્ત્ર પહેર્યા હોય એ વસ્ત્રનો તલભાર ભાગ પણ પલળ્યા વગરનો રહેવો જોઈએ નહીં. અને ત્રીજું મહારાજે શિક્ષાપત્રીમાં કહ્યું કે આપણે બાથરૂમમાં કે કોઈ એવી પ્રાઇવેટ જગ્યાએ નાતા હોઈએ ત્યારે કોઈ પણ સંજોગોમાં સંપૂર્ણ નગ્ન થઈને સ્નાન કરવાનું નહીં. વરુણ દેવતાનું અપમાન કહેવાય. નગ્ન થઈને સ્નાન કરવું એ વરુણ દેવતાનું અપમાન કહેવામાં આવેલું છે. અને જે વ્યક્તિ નગ્ન થઈને સ્નાન કરે છે એના ઉપર ભગવાન રાજી રહેતા નથી. સ્નાનમાં આ 3 બાબતો. પૂજા કરતા ભગવાન, પૂજા કરીને દરેક મંદિરમાં દર્શન કરવા જતા. મંદિરમાં કથા વાર્તા ચાલતી હોય, બાળપણથી ભગવાન કથામાં બેસતા.
સાધુનો સમાગમ કરતા અને ઘેર આવીને પછી પોતાના પિતાની પાસે સત્શાસ્ત્રનો અભ્યાસ કરતા હતા. હવે આગળ આપણે જોઈએ, ભગવાનની બાલ લીલામાંથી એક આદર્શ બાળકે કયા કયા ગુણો ગ્રહણ કરવા જોઈએ. આગળ ભૂમાનંદ સ્વામી કહે છે કે આ પ્રમાણે ભગવાનની દિનચર્યા હતી. ત્યાર પછી ભગવાન પોતાના પિતાની પાસે અભ્યાસ કરવા માટે બેસતા. સૌ પ્રથમ ભગવાન જ્યારે નાના હતા ત્યારે ધર્મદેવે પોતાના પુત્ર ઘનશ્યામ મહારાજની રુચિ પરીક્ષા લીધી. બાજોઠની ઉપર એક સોનાની મોહર મૂકી, સોનાનો સિક્કો મૂક્યો, એક નાનું હથિયાર મૂક્યું છરા જેવું, અને એક ધર્મ પુસ્તક મૂક્યું. બાજોઠ ઉપર 3 વસ્તુઓ મૂકી અને ઘનશ્યામ મહારાજને રમવા માટે છૂટા મૂકી દીધા. ઘનશ્યામ મહારાજ રમતા રમતા ત્યાં ગયા, બાજોઠ ઉપર જોયું, સોનામોર, શસ્ત્ર અને શાસ્ત્ર 3 વસ્તુ પડી હતી. ભગવાને સોનામોર કે શસ્ત્ર ન ઉપાડતા બાજોઠ ઉપર રહેલું પુસ્તક ઉપાડ્યું. રુચિ જણાવી પોતાના અભ્યાસ કાર્યની અંદર. નાના બાળકે નાનપણથી જ પૈસાના લોભમાં, સોનામોરોના લોભમાં ફસાવવું જોઈએ નહીં. નાના બાળકે શસ્ત્રમાં કોઈની જોડે ઝઘડા કરવા, બાજવું, ટંટા કરવા, એમાં પણ ક્યારે ફસાવવું જોઈએ નહીં. આપણો નાનપણનો સમયગાળો એ અભ્યાસ માટેનો છે. અભ્યાસ માટેનો કહેવામાં, શાસ્ત્રમાં કહેવામાં આવેલો છે. આપણા 100 વર્ષનું જે માનવ જીવનનું આયુષ્ય નિર્ધારિત કરવામાં આવેલું છે, એમાં સૌથી પહેલો 25 વર્ષનો ગાળો જે બ્રહ્મચર્ય આશ્રમ કહેવામાં આવતો હતો, એ બ્રહ્મચર્ય આશ્રમનો 25 વર્ષનો ગાળો માત્ર ને માત્ર ભણવા માટે રિઝર્વ રાખવામાં આવ્યો હતો. જીવનનો પ્રારંભ થાય ત્યાંથી કરી અને શરીરનો પૂર્ણ વિકાસ થાય ત્યાં સુધી માત્ર ભણવાનું કામ કરવાનું. સ્વાધ્યાયાન મા પ્રમદિતવ્યમ. ક્યારે પણ સત્શાસ્ત્રના અભ્યાસમાં વ્યક્તિએ પ્રમાદ કરવો નહીં. અભ્યાસમાં રુચિ હંમેશા રાખવી. અભ્યાસ વિશે કહેવાય છે, કદાચ કોઈ ન ભણેલો વ્યક્તિ કરોડોપતિ કે અબજોપતિ બની જાય, પરંતુ જે વ્યક્તિ ભણ્યો ન હોય ને, એને પોતાના કોઈક હૃદયના ખૂણે અંદર ખાને અફસોસ હોય, સાલું જીવનમાં બધું કર્યું પણ આપણે ભણી શક્યા નહીં. આટલો અફસોસ તો ન ભણેલાને રહેતો જ હોય છે. વચ્ચે એક હરિભક્તએ એક યુટ્યુબનો વિડીયો બતાવ્યો. ભાઈ, આપણા ઉદ્યોગપતિ ગૌતમ અદાણી, એને 60 વર્ષ થયા ને, એની જયંતિ નિમિત્તે એનો ઇન્ટરવ્યૂ લેવામાં આવ્યો હતો. ભાઈ, એમાં એમને પૂછવામાં આવ્યું, તમે કેટલું ભણેલા છો, બધું પૂછ્યું. ત્યારે કહે છે કે સંજોગોને કારણે હું 10મા ધોરણથી આગળ ભણી ન શક્યો, પણ એટલું તમને કહું છું કે જો 11, 12 ને કોલેજના 3 વર્ષ ભણ્યો હોત ને, તો અત્યારે મારી જેટલી પ્રોપર્ટી છે ને, એમાં 2 કે 3 મીંડા વધારે હોત. આવું ગૌતમ અદાણીએ ભરી સભામાં આખા દેશની જનતાની સમક્ષ લાઈવમાં આપેલા ઇન્ટરવ્યૂની અંદર પોતે કબૂલ કરેલું છે. જો હું ગ્રેજ્યુએટ થયો હોત, કારણ કે હું જોઉં છું મારા હાથ નીચે કંપનીમાં કામ કરનારા હજારો એજ્યુકેટેડ માણસો, એની વાતો, વિચારો બધું જાણું છું, સાંભળું છું, ત્યારે મને લાગે છે કે ખરેખર મારે ભણવા જેવું હતું. મોટા મોટા આવા ઉદ્યોગપતિઓ પણ ન ભણ્યાનો અફસોસ જીવનમાં કરતા હોય છે. ભાઈ, સંતોને ભણાવવા માટે રામકિશોર ત્રિપાઠી સાહેબ અમારે આવતા હતા. જ્યારે ભણવા બેઠા ત્યારે એમણે સૌથી પહેલી શિખામણ આપી હતી
તમે બધા અત્યારે ભણો છો, પણ તમે ભણ્યા એ ખરેખર સારું કર્યું છે એની ખબર તમને 45-50 વર્ષ થશે ને ઉંમર, ત્યારે ખબર પડશે કે ચાલો આપણે ભણ્યા એ બહુ સારું કર્યું. અને જે નથી ભણતા એને પણ 45-50 વર્ષના થશે ને ત્યારે ખબર પડશે કે આપણે ન ભણ્યા એ બહુ ખોટું કર્યું. ભણતા હશે કે નહીં ભણતા હોય, 45 વર્ષથી તો બંધમાં જ બધી બાજી રમવાની છે. પાના તમારા બધાના 45 છે કે માટે કોઈ પણ જાતનો અફસોસ રાખ્યા વગર ઊંધું ગાલી અને 45 વર્ષ સુધી તો તમે વિદ્યાર્થી અવસ્થામાં ઓછામાં ઓછા રહેજો. આવું ગુરુજી અમને શિખામણ આપેલી. ભણ્યા છો તો એનું સારું કામ કર્યું એનું ભાન પણ તમને 45-50 વર્ષે થશે. નહીં ભણ્યા હોય તો નથી ભણ્યા એ ખોટું કર્યું એનું ભાન 45 થી 50 વર્ષે થશે. જીવનમાં ભણતર બહુ જ અગત્યનું છે. માટે નાના બાળકે નાનપણથી જ અભ્યાસની અંદર અત્યંત રુચિ રાખવી જોઈએ. કારણ કે અત્યારે જમાનો શિક્ષણનો છે અને શિક્ષણના જમાનામાં કોઈ પણ જગ્યાએ સામાન્ય નોકરી પણ જોઈતી હશે તો કહેશે તમે ગ્રેજ્યુએટ છો, ડબલ ગ્રેજ્યુએટ છો, સર્ટિફિકેટ લાવો તો કાગળિયું મળશે, નોકરી મળશે, કાગળિયું લાવો નોકરી મળશે. બધી જગ્યાએ જુઓ અત્યારે ભણતરનું સામ્રાજ્ય કેટલું બધું વ્યાપ્યું છે. પૌરાણિક કાળથી વિદ્યાભ્યાસનું મહત્વ આ રીતે સમજાવવામાં આવેલું છે. નાના બાળકને શસ્ત્રમાં રુચિ હોવી જોઈએ નહીં. શસ્ત્ર એટલે રમવું, ઝઘડવું, બહુ સારું નહીં. મહારાજ કારિયાણીના ત્રીજામાં એક સારો બાળક કેવો હોવો જોઈએ એનું લક્ષણ કે છે. સારો હોય એ બાળકપણામાંથી જ જીહવાનો સ્વાદિયો હોય નહીં, છોકરાની સોબત ગમે નહીં અને શરીરને દમ્યા કરે. નાનો બાળક હોય, અહીંયા જેમ પેલા ઉન્મત્ત મામાએ 1 મણ પૂરી, 4 શેર ખાંડ, 4 શેર દહીં એકી અંગાતે ઝાપટી લીધું, પરિણામ શું આવ્યું? મહારાજ શિક્ષાપત્રીમાં કહે છે સર્વે ઇન્દ્રિયાણી જેયાની રસનાતુ વિશેષતઃ. કદાચ તમે મા બાપો બાળકને બીજું કંઈ ન શીખવાડો તો કંઈ નહીં, પણ એક વસ્તુ અવશ્ય શીખવાડજો. નાના બાળકને એટલી શિખામણ તો અવશ્ય આપજો કે બેટા તારા મમ્મી પપ્પા સિવાય કોઈ પણ વ્યક્તિ, જગતની કોઈ પણ વ્યક્તિ, 600 કરોડમાંથી તારા મા બાપ સિવાયની કોઈ પણ વ્યક્તિ તને કોઈ ખાવાની વસ્તુ આપે ને તો લેવાની નહીં. આજે આપણે છાપામાં વાંચીએ છીએ નાના નાના બાળકોને લલચાવી અને આ હોમોસેક્સ્યુઅલ લોકો, સૃષ્ટિ વિરુદ્ધના કૃત્યોના પ્રસંગો બધે સમાજમાં, મંદિરોમાં, મઠોમાં બધા કરે છે ને. બધા અવળા ધંધા જે કરે છે એનું કારણ શું? બાળકોને લલચાવે. બાળકોને લલચાવવા માટેનું સારામાં સારું સાધન એને ખાવાની વસ્તુ બતાવો એટલે બાળક હાલતો આવે. માટે બાળકોને બીજા કોઈ પણ સંસ્કાર ના આપો, નો પ્રોબ્લેમ, પણ એટલા સંસ્કાર તો આપજો કે મા બાપ સિવાયની કોઈ પણ વ્યક્તિ એને કોઈ પણ ખાવાની વસ્તુ આપે તો ક્યારે પણ લલચાવવાનું નહીં. છોકરાઓને સ્પષ્ટ સૂચના આપજો, બેટા તારે જે ખાવું હોય અમારી જોડે માગજે, અમારા હાથનું તું ખાજે. જો બાળકને ખાવાનું જોઈ લલચાવવાની ટેવ પડી તો આ સમાજની અંદર કેટલાક વાસનાના ભૂખ્યા વરુઓ, કેટલાક વાસના પોષવા માટે, પોતાની વાસનાઓ સંતોષવા માટે કેટલાય તાકીને બેઠેલા કેટલાક હિંસક જનાવરો, 2 પગવાળા, 4 પગવાળા નહીં, 2 પગવાળા હિંસક જનાવરો ક્યારે તમારા બાળકોનું ચારિત્ર્ય ભ્રષ્ટ કરશે અને ક્યારે તમારા બાળકના જીવનમાં કાળી ટીલી લગાડશે એનું તમને પણ ક્યારે ભાન નહીં રહે. માટે બાળકોને અવશ્ય શીખવાડજો, કોઈ પણ વ્યક્તિ ખાવાની વસ્તુ આપે તો મહેરબાની કરીને લેશો નહીં, નહીં અને નહીં. સર્વે ઇન્દ્રિયોને જીતવી પણ રસનાને તો
વિશેષે કરીને જીતવી ખુદ આપણા સર્વોપરી સ્વામિનારાયણ ભગવાને આ શિક્ષાપત્રીમાં સ્પષ્ટ કહેલી આ આજ્ઞા છે. ઉન્મત્ત મામાના પ્રસંગ ઉપરથી દરેક બાળકે શીખવાનું છે, ખાવાની વસ્તુ જોઈને ક્યારે લલચાવાનું નહીં. ખાવું હોય મમ્મી પપ્પાને કહેવાનું મારે ચોકલેટ ખાવી છે, મારે બિસ્કિટ ખાવા છે. મા બાપના ખિસ્સા ખાલી કરો ભાઈ. કોક તો 5 રૂપિયાની ચોકલેટ ખરાશે અને હાથ પેઢીની આબરૂ લઈ જશે ભાઈ. આવા હરામખોરાના હાથનું ખાઈને કયું જીવનનું સ્તર આપણે ઊંચું લાવવાનું છે ભાઈ. બાળકોને ક્યારે પણ ખાવાની વસ્તુ જોઈને લાલચ ન થાય એ સંસ્કાર દરેક મા બાપ પોતાના બાળકને અવશ્ય આપે. કદાચ તમારો બાળક એકલો ક્યાંય ગયો હોય, કોઈ અજાણી વ્યક્તિ એને ચોકલેટ કે બીજી કોઈ ખાવાની પીપરમિન્ટ કે વસ્તુ આપે ને, તો બાળકને એવું શીખવાડો કે બેટા અમે આ તારી આજુબાજુ ન હોઈએ ને તો કોઈ પણ વ્યક્તિ તને ખાવાની વસ્તુ આપે ને તો તું ખાતો નહીં. આટલું બાળકને શીખવાડશો ભાઈ, બધાએ શીખવાડજો હો, નહીં તો ચારિત્ર ક્યારે ખંડન થઈ જશે ને કે એનો કોઈ ભરોસો નથી ભાઈ. આજે કળિયુગ વધતો જાય છે, જોઈએ છે ને બધા કિસ્સાઓ કેવા કેવા છાપાની અંદર આવે છે ભાઈ. બાળકને ક્યારે પણ ખાવાનું જોઈ અને એની લાલચ ન થાય એવા સંસ્કાર દરેક બાળકને એના મા બાપે અવશ્ય આપવા જોઈએ. ત્યાર પછી આગળ ભૂમાનંદ સ્વામી કહે છે, દરેક બાળકે નાનપણથી સમજણો થાય, થોડી ઘણી ક્ષમતા પ્રાપ્ત થાય ત્યારથી કરી અને એણે પોતાનું દરેક કામ જાતે કરવાની ટેવ પાડવી જોઈએ. આપણા ઉપાસ્ય ઈષ્ટદેવ સર્વોપરી સ્વામિનારાયણ ભગવાન માત્ર 3 માસના હતા, ઘોડિયામાં ઝૂલતા હતા. ત્યારે ભગવાનને રમવા માટેની પેલી ચૂસણી ઘોડિયાથી થોડી દૂર પડી હતી. જોયું ચૂસણી નથી, ભગવાને આમ ઊભા થઈને જોયું ક્યાં છે, થોડી દૂર પડી છે. 3 માસની ઉંમરના ભગવાન ઘોડિયામાંથી નીચે ઉતર્યા, ચૂસણી ઘૂઘરો બધી રમકડા લીધા અને રમકડા લઈને વળી પાછા ઘોડિયામાં પડી ગયા. ભગવાને પોતાના માતા ભક્તિ માતાને ન કીધું હો મમ્મી આ વસ્તુ આપ, ધર્મદેવને ન કીધું પપ્પા આ વસ્તુ મને આપો, રામપતાભાઈને ન કીધું કે મોટાભાઈ મને આ વસ્તુ આપો. ઘણા માણસોને ટેવ જ હોય, ઘણા પતિદેવોને પણ એવી ટેવ હોય છે, પાણી પીવું હોય પત્નીને ઓર્ડર કરે, બાથરૂમમાં ગયા હોય ટુવાલ ભૂલી જાય, અલે ટુવાલ લાવજે કે. ઘણાને તો એવી ટેવ હોય કે ધર્મપત્ની બ્રશ ઉપર ટ્યુબ ચોપડી આપે, ઉઠાડે, લો બ્રશ કરો. બોલો, પોતાની અંદર ટૂથપેસ્ટની ઉપર ટ્યુબ લગાવવાની પણ ધણીને પહોંચ ન હોય એ ભાઈ બીજાનું શું ભલું કરવાનું ભાઈ? હે, પોતાનું કામ પર્સનલ દરેકે જાતે, જેમ ભગવાને ચૂસણી ઘોડિયામાંથી જાત, સર્વોપરી સ્વામિનારાયણ ભગવાન હતા, અનંત કોટી બ્રહ્માંડના અધિપતિ છે, તેમ છતાં પોતાનું કામ જાતે કરે છે. કોઈ પણ વ્યક્તિ કેટલો મહાન છે, કોઈ પણ વ્યક્તિ ભવિષ્યમાં કેટલો આગળ વધશે અને કદાચ આગળ વધી ગયો તો એની મોટાઈ કેટલા સમય સુધી ટકશે, આ જો નક્કી કરવું હોય ને એની ક્રિયા જોઈ લેવાની. પોતાનું કામ એ જાતે કરે છે કે બીજાની પાસે કરાવે છે, બસ આટલું જ જોવાનું. પોતાનું કામ જો જાતે કરતો હોય, પર્સનલ કામ, તો સમજી લેવાનું આ વ્યક્તિ જીવનમાં આગળ વધવાનો. અને પોતાનું પર્સનલ કામ જાતે ન કરતો હોય, ઘણા તો વિદ્યાર્થીઓ એટલા બધા દુષ્ટ પ્રકૃતિના થઈ ગયા હોય કે પોતાની મા પાસે વંચાવે. બોલો, પરીક્ષા આવે ને એની માને બેહારે, માં તું વાંચ અને હું સાંભળું. બોલો, માં વાંચે, બેટમજી સાંભળે અને એમાંથી જેટલું યાદ રહ્યું એમાં પરીક્ષામાં લખે. 45-50% વધારે ના આવે હો. બોલા, એની માને 12 ને 1 વાગ્યા સુધી જગાડે, એટલે આ પરીક્ષા તારે આપવાની છે, નોકરી કરીને કમાય એ કંઈ તારી માને તું આપી દેવાનો છે, તો એની માને જગાડે. બોલો, 2 વાગ્યા સુધી. આવા પણ નમૂનાઓ આ વિશ્વની અંદર પડ્યા છે. આ શું ઉકાળવાના મોટા થઈને ભાઈ? હે, પોતાનું પર્સનલ કામ જેને જાતે કરવાની ટેવ ન હોય એ કોઈ દિવસે જીવનમાં આગળ ન વધી શકે. આપણા રાષ્ટ્રપતિ અબ્દુલ કલામ રાષ્ટ્રપતિ બન્યા ને ત્યારે સૌથી પહેલી વારનો પ્રસંગ છે. જોડા પહેરવા માટે ગયા ત્યારે રાષ્ટ્રપતિ ભવનમાં બધા નોકરો હોય, 2 નોકરો એમને જોડા પહેરવા માટે આવ્યા. અબ્દુલ કલામ સાહેબે ના પાડી દીધી કે ભાઈ હું પ્રેસિડેન્ટ નહોતો ગઈકાલ સુધી,
હું જોડા જાતે જ પહેરતો હતો. 5 વર્ષ પછી ઘેર જઈશ તો તમે મને પહેરાવા આવવાના છો કે? તો 5 વર્ષ શું કરવા મગજમારી કરવી? પ્રેસિડેન્ટ કલામે કોઈ દિવસે નોકરોના હાથે પોતાના જોડા પહેર્યા નથી. પોતાના જોડા પહેરવાની જેનામાં પોત ન હોય એ બીજાનું શું ભલું કરવાના ભાઈ? આ અબ્દુલ કલામ સાહેબે એ નોકરોને જવાબ આપ્યો. પોતાનું પર્સનલ કામ જાતે જ કરવું જોઈએ એ ઉપદેશ આપણને શીખવા મળે છે. 3 માસની ઉંમરના ઘનશ્યામ મહારાજ પોતાની ચૂસણી લેવા માટે જાતે ઘોડિયામાંથી ઉતર્યા, જાતે પાછા લઈ ઘોડિયામાં હોઈ ગયા, પણ પોતાના માતા પિતાને કે મોટા ભાઈને કે ભાભીને ન કહ્યું કે મને આ ચૂસણી આપો. નાની નાની બાબતમાં ઓર્ડરો કરવાની ટેવ એ વ્યક્તિને અંતે જીવનમાં પાછા પાડે છે. શરૂઆતમાં મજા આવે પણ દિવસો કોઈના હરખા રહેતા નથી. પછી એ જ માણસો જ્યારે આપણો તિરસ્કાર કરે ત્યારે બહુ દુઃખ થાય. માટે દરેક બાળકે નાનપણથી પોતાનું કામ જાતે કરવાની ટેવ પાડવી જોઈએ. આપણને ઉપદેશ શીખવા મળે છે. ત્યાર પછી ભગવાનની બાલ લીલામાંથી આદર્શ બાળકનું એક બીજું લક્ષણ આપણને શીખવા મળે છે. એક સમયે ભક્તિ માતાને રસોઈ કરતા કરતા મોડું થયું. લક્ષ્મીબાઈને કીધું કે શાંતિથી રસોઈ કરો, આપણે કોઈ ઉતાવળ નથી. ધીરે ધીરે રસોઈ કરવા માંડ્યા. ભગવાનને ભૂખ લાગી. ભગવાનને ભૂખ્યા જાણી અષ્ટસિદ્ધિઓ થાળ લઈને આવી. ભગવાન જમો. ભગવાન જમવા લાગ્યા. આ બાજુ ભક્તિ માતાએ જોયું કે 8 સ્ત્રીઓ ક્યાંથી આવી. કે બેન તમે કોણ છો? માતાજી અમે અષ્ટસિદ્ધિઓ છીએ અને આ તમારા પુત્ર ઘનશ્યામ છે ને એ કોઈ સામાન્ય બાળક નથી, પણ સર્વે અવતારના અવતારી અક્ષરધામના અધિપતિ સ્વયં સ્વામિનારાયણ ભગવાન તમારે ત્યાં પ્રગટ થયા છે કે આવા તમારા બાળક છે કે. અને એમના માટે તમે થાળ બનાવવામાં મોડું કર્યું એટલે અમે અષ્ટસિદ્ધિઓ બધી એમના માટે અમે થાળ લઈને આવી છીએ. ભગવાન જમ્યા. ભક્તિ માતાને કહ્યું માતાજી તમે પણ અમારા થાળમાંથી થોડું થોડું જમો. કે થોડું થોડું જમ્યા અને પછી ભગવાને અષ્ટસિદ્ધિઓને કહ્યું હવે મારી અને મારા માતાજીની પ્રસાદી તમે 8 જણા જમો. કે અષ્ટસિદ્ધિઓએ પ્રસાદ લીધો. પછી અષ્ટસિદ્ધિઓ પ્રાર્થના કરે છે કે ભગવાન હવે આ ભક્તિ માતાને અને આ લક્ષ્મીબાઈને રસોઈનું કામ છોડાવી દો. કે અમે રોજ હવાર હાંજ સરસ મજાના થાળ લઈ તમારી સેવામાં આવીશું. ત્યારે આપણા ઉપાસ્ય ઈષ્ટદેવ સ્વામિનારાયણ ભગવાન કહે છે કે ના, દરરોજ નહીં. જ્યારે ભક્તિ માતાને કે આ લક્ષ્મી મામીને મોડું થાય ત્યારે તમે થાળ લઈને આવજો. સિદ્ધિઓ કહ્યું ભલે મહારાજ, અમે હવે રાહ જોઈશું રોજ ક્યારે એમને મોડું થાય ને અમે પહોંચી જઈએ. આ ઉપરથી આપણને શું શીખવા મળે છે? કોઈ પણ સગવડ આપણને મળતી હોય તો એ ફેસિલિટી ભોગવવામાં વિવેક રાખવાનો. કોઈ વ્યક્તિ આપણને એમ કહે કે મારી જરૂર હોય તો કહેજે, તો પછી એને આખો ચૂસી નહીં લેવાનો. ખ્યાલ આવ્યો ભાઈ? વિવેકથી વાપરવાનો. કોઈની જોડે આપણે સારા સંબંધ હોય, રાત દાડો માણસ આપણને કામમાં આવતો હોય, આવો આપણે જેની જોડે સંબંધ હોય તો એ સંબંધનો ઉપયોગ પોતાના માટે વિવેકથી કરવાનો. એવું નહીં ચાલો આપણો ભાઈબંધ છે ગમે ત્યારે બોલાવીએ ત્યારે હાજર થઈ જાય છે એટલે બસ આપણે એને ચૂસ કરીએ અને આપણે એને કશું કરીએ નહીં, બદલામાં કશું આપીએ નહીં. આવું સ્વાર્થીપણું ક્યારે પણ જીવનમાં રાખવું નહીં. મહારાજ મધ્યના 33માં કહે છે કે અમને વગર ઈચ્છે પંચ વિષય આવીને પ્રાપ્ત થાય છે તો પણ તેને અમે ઈચ્છતા નથી, પગે કરીને ઠેલી નાખીએ છીએ. માટે કોઈ પણ ફેસિલિટી આપણને સંપૂર્ણપણે મળતી હોય, કોઈ આપણને રોજ 1 કરોડ રૂપિયા આપણને ફ્રીમાં આપે એટલો સારો સંબંધ કોઈની જોડે હોય તો પણ એ સંબંધનો ઉપયોગ પોતાના સ્વાર્થ માટે જીવનમાં ક્યારે પણ કરવો નહીં. ઘણા એવા મિત્રો હોય છે. જુઓ, એક બહુ જ પૈસાદાર હોય, એક સામાન્ય સ્થિતિમાં જીવતો હોય. પેલો પૈસાદાર મિત્ર કે ભલા માણસ 12 મહિને 2 લાખ તને આપી દઉં, કશું કરીશ નહીં, શાંતિથી તું રહે. પણ પેલો સ્વામાની હોય, ના
તું મારો ભાઈબંધ સાચો, હું તારો ભાઈબંધ છું, તારી ધન સંપત્તિનો ભાઈબંધ નથી. ચોખ્ખું કહી દે. સમાની માણસો હોય ને એ બીજાની મહેરબાની ઉપર ન જીવે. માટે કોઈ પણ સગવડ મળતી હોય, કોઈ માણસો આપણને રાત દાડો કામમાં આવતા હોય, નિસ્વાર્થ ભાવે આપણને સાથ સહકાર આપતા હોય, તો પણ એનો ઉપયોગ વિવેકથી કરવાનો. અષ્ટસિદ્ધિઓએ કહ્યું કે ભાઈ રોજ આવીશું, ત્યારે મહારાજે ના પાડી, જે દાડે મોડું થાય એ દાડે આવજો, રોજે રોજ તમારી કોઈ જરૂર નથી. પોતાને સામે ચાલીને મળતી વસ્તુનો કેટલો વિવેકપૂર્વક ઉપયોગ કરવો. આપણા ભારત દેશના પ્રથમ રાષ્ટ્રપતિ ડૉક્ટર રાજેન્દ્ર પ્રસાદ બાબુ, ભારત દેશ આઝાદ થયો ત્યારથી કરી 1962 સુધી 10 વર્ષ સુધી ભારત દેશના રાષ્ટ્રપતિ રહ્યા. 52 પહેલું ઇલેક્શન 52માં થયું હતું, 2 ટર્મ બન્યા. એ સમયે એમનો 10,000 રૂપિયા પગાર હતો. 10,000 રૂપિયાનો જેવો પગાર આવે ને એવા 9,000 રૂપિયા એ દેશની સેવા માટે અર્પણ કરી દેતા હતા. કુલ 10 વર્ષ સુધી દર મહિને 10,000 રૂપિયા કમાણા, એમાંથી 9,000 રૂપિયા એમણે દેશને પાછા આપ્યા. મહારાજે શિક્ષાપત્રીમાં 10% ધર્માદાની વાત કરી છે. રાજેન્દ્ર પ્રસાદ બાબુએ 90% ધર્માદો કાઢી અને એક આદર્શ વ્યક્તિ કેવો હોવો જોઈએ એનું ઉત્તમમાં ઉત્તમ દ્રષ્ટાંત આપણી શિક્ષાને માટે એમણે રજૂ કર્યું છે. વિચાર કરો, દર વર્ષે કમાણી કેટલી? 1,20,000. 10 વર્ષના 12 લાખ, 12 લાખના 90%, 10 લાખને 80,000 એમણે દેશની સેવામાં પાછા આપી દીધા. ભાઈ આપણને બધું મળતું હોય, મહારાજે બાપાએ કીધું ને, સિદ્ધિઓ તો બધી નિર્ગુણ બાપાને ગાડાના ગાડા ભરાઈ જાય એટલી બધી પ્રાપ્ત થતી હતી. પણ સ્વામી શું કરતા? બધું કોઠારમાં જમા કરાવી દેતા. પોતાના સાધુને તો ખપ પૂરતું જ આપતા, ચેકિંગ કરી કરીને આપે, બાકીનું બધું મંદિરમાં જમા કરાવી દે. પોતાના કબાટ ભેગું કે પોતાના થેલા ભેગું નહોતા કરતા. ક્યાંય બહાર ગયા હોય ને ભેટ આવે તો સીધી પોતાની નહીં, કોઠારમાં જમા કરાવવાની. પોતાના સાધુને ખપ પૂરતું જ આપવાનું, બાકીનું મંદિરમાં. કારણ કે ગયા કોને અર્પણ કર્યું છે? આપણને અર્પણ કર્યું નથી, ભગવાનને અર્પણ કર્યું છે. આ વિવેક દરેક બાળકે નાનપણથી જ શીખવો જોઈએ. જે કંઈ આપણને પ્રાપ્ત થયું છે એ બધું જ આપણું નથી. આપણું તો જેટલું જરૂરી હોય, નદીમાં પાણી ગમે તેટલું વહેલું વહ્યું જતું હોય, આપણા કામનું કેટલું છે? જેટલું પીવાના કામમાં આવે કે નાવાના કામમાં આવે એ પાણી આપણું છે. બાકીની આપણી સંપત્તિ એ ભગવાનની છે, આ ભારત દેશની સંપત્તિ છે. આ વિવેક પણ બાળકે આ અષ્ટસિદ્ધિઓના પ્રસંગમાંથી, નાનપણથી જ આ પ્રસંગ ઉપરથી એણે આ ગાંઠ પોતાના હૃદયમાં અવશ્યપણે વાળવી જોઈએ. ત્યાર પછી આગળ ભૂમાનંદ સ્વામી કહે છે, નાના બાળકે નાનપણમાં આનાથી પણ એક આગળ કેળવવા જેવો એક જબરજસ્ત ગુણ છે. ક્યારે પણ બાળકે મા બાપની આગળ જુઠ્ઠું નહીં બોલવાનું. અને મા બાપોએ પણ ધ્યાન રાખવાનું, પોતાનું બાળક સાચું બોલે તો કોઈ પણ સંજોગોમાં મહેરબાની કરી અને એને મારપીટ ના કરશો, એનું અપમાન ના કરશો, એને કોઈ દિવસે ઉતારી ના પાડશો. બાળક સાચું બોલ્યો, સૌથી પહેલાં ધન્યવાદ આપો, અને પછી તે જે કામ કર્યું છે એ કઈ રીતે ખોટું છે મા બાપ ભેગા થઈ અને એને સમજાવો. બાળક એકવાર સાચું બોલશે, મારપીટ કરશો તો ફરીથી જિંદગીમાં તમારું બાળક તમારી સામું ક્યારેય સાચું નહીં બોલે. કારણ કે એના મનમાં ગ્રંથિ બંધાઈ ગઈ. સાચું બોલ્યો તો મારી મા અને મારો બાપ બંને જણા મારો ભૂકો કાઢી નાખશે. ખોટું બોલશે, બચવા પ્રયત્ન કરશે. ભૂલ થઈ જાય નાના બાળકથી. ઘનશ્યામ મહારાજે સુવાસીની ભાભીની વીંટી ચોરી, કંદોઈની દુકાને ગયા, ખવા એટલું ખાઈ પણ લીધું, ઐશ્વર્ય પરચા બધું બતાવ્યું. પણ જ્યારે ધર્મદેવે પૂછ્યું, ઘનશ્યામ તમે વીંટી લીધી છે, અંગૂઠી લીધી છે, ગાદી ગ્રંથની પારણો બધાએ કરી છે ને ભાઈ, ત્યારે ઘનશ્યામ મહારાજે નનું નચ ન કર્યું. હા પિતાજી, મેં વીંટી લીધી છે. ક્યાં છે વીંટી?
આ કંદોઈના ઘેર સાચું બોલ્યા તો બધો પ્રસંગ કેવો હમોહૂતરો પાર પડી ગયો ને, અને ભગવાન જૂઠું બોલ્યા હોત તો ભાઈ મા બાપને કેટલો આઘાત લાગત. નાના બાળકે ક્યારે પણ પોતાના મા બાપ આગળ કોઈક મિસ્ટેક થઈ જાય, હે બાળ બુદ્ધિએ કરીને મિસ્ટેક થઈ જાય, પણ પછી જ્યારે મા બાપ તરફથી ઇન્ક્વાયરી આવે ત્યારે મા બાપ આગળ બાળકે ક્યારે પણ જુઠ્ઠું બોલવું નહીં. અને સામા પક્ષે સાચું બોલનાર બાળકને ક્યારે પણ પંજરી પાક આપવો નહીં, ઝાપટવો નહીં ભાઈ. હો પછી ઝાપટો તો બીજી વાર જુઠ્ઠું બોલશે પછી. આ બંને વસ્તુઓ ઘનશ્યામ મહારાજના બાલ ચરિત્રમાંથી આપણા દરેકે શીખવા જેવી છે. જો કોઈ પણ વ્યક્તિ સાચું બોલી જાય તો આજે પણ એનો અડધો ગુનો કોર્ટની અંદર એને રાહત નથી મળતી. ભાઈ પહેલી જ વાર કહી દેવું દોષિત છું તો ફાંસી થતી હોય તો જન્મટીપ થાય, જન્મટીપ થતી 5-10 વર્ષમાં છોડી દે. ભાઈ સત્યનો આટલો જબરજસ્ત મહિમા આપણા શાસ્ત્રોની અંદર કહેવામાં આવેલો છે. કેટલા બોધપાઠથી યાદ રહી ગયા ને ભાઈ? ખાવાની લાલચ નહીં રાખવાની, કામ જાતે કરવાનું, ફેસિલિટી કે સંબંધોનો ઉપયોગ વિવેકથી કરવાનો. કદાચ કોઈ ભૂલ થઈ જાય તો મા બાપને જેવી હોય તેવી સાચે સાચી વાત કહેવામાં કોઈ જાતનો સંકોચ નહીં રાખવાનો. આ ભગવાનના બાળ ચરિત્રમાંથી આ બધી વસ્તુઓ આપણને શીખવા મળે છે. ત્યાર પછી બાળકના જીવનમાં દરેક મા બાપે સારા સંસ્કાર પડે એના માટે કઈ કઈ ચીવટ રાખવી જોઈએ એ પણ આપણને ઘનશ્યામ મહારાજના બાળ ચરિત્રમાંથી આપણને ખૂબ સારી રીતે શીખવા મળે છે. જે બાળકને સંસ્કારી બનાવવું હોય એને ક્યારે પણ મા બાપે જાસૂસીના સંસ્કાર નહીં આપવાના. મહારાજે શિક્ષાપત્રીમાં લખ્યું છે ને, કોઈનું પણ દૂતપણું ન કરવું લખ્યું છે. કોઈના ચાર ચક્ષુ ન થવું, ગુપ્તચર ન થવું. ચાર ચક્ષુ એટલે ગુપ્તચર ન થવું. ઘણા મા બાપોને એવી ટેવ હોય કે પોતાના બાળકોને શીખવાડે, તું તારા કાકાને ઘેર જાય છે, દાદાને ઘેર જાય છે, આ પેલી તારી દાદી, પેલી તારી કાકી મારા વિશે હું બોલે છે બધું સાંભળજે, કે પછી મને કહેજે. બોલો આવા સંસ્કાર આપો. સંતાનને સારું બનાવવું હોય તો ક્યારે એની જોડે દૂધપણું, ખુદ મહારાજે ના પાડી છે, દૂધપણું નહીં કરાવવાનું. પેલો શું કરે છે, પેલી શું કરે છે એનું તું 24 કલાક ધ્યાન રાખજે. આ ધંધો ક્યારે પણ પોતાના બાળકો જોડે કરાવશો નહીં. કેમ? એકવાર ધારો કે બાળક તમારા સગાવાલાને ત્યાં ગયો અને તમારા સગાવાલા તમારી વિરુદ્ધ ધારો કે બોલ્યા, બરોબર? નિંદાનું સામ્રાજ્ય તો બધે, સૌથી મીઠામાં મીઠો રસ એ નિંદા રસ કહેવામાં આવેલો છે, બરાબર? દુનિયાની અંદર નિંદા કરવામાં જેવી મીઠાશ આવે છે એ વ્યક્તિને બીજા કોઈ કામમાં મીઠાશ આવતી નથી. સમજ્યા ભાઈ? એટલે નિંદા તો બધે થવાની જ, પણ એ નિંદા સાંભળીને બાળક રિપોર્ટ આપશે. બાળકની વાત સાંભળી તમે એની જોડે ઝઘડવા જશો, પરિણામ તો આજ આવવાનું. એની જોડે ઝઘડવા જશો, ધારો કે એની વાત ખોટી હોય ને તમે સાચા સાબિત થયા, પણ પછી તમારા બાળકની વેલ્યુ શું રહેશે? પછી કાકા કાકી કે મામા મામી એમ કહેશે કે બેટા વેકેશનમાં તું નવરો હોય તો મારે ઘેર આવજે, ભંજવાડ કરવા જ આવે. શું કરવા ભાઈ? આવા દેવને કોઈ દાડો ઘરમાં પધરાવાય નહીં. ભંજવાડ કરતા હોય, હે કે ક્યાંય બધા ગબરગંડ જેવા ધંધા કરતા હોય, બાળકની વેલ્યુ કાયમ માટે ખતમ ન થાય અને બાળકની સમાજમાં સગાવાલામાં ચડતી ને ચડતી રહે એના માટે કરીને પણ બાળકને મહેરબાની કરી જાસૂસીના સંસ્કાર આપશો નહીં. અત્યારે મોબાઈલનો જમાનો આવ્યો, બરોબર? હવે ધારો કે સમજો કે આપણે નામ દઈએ આ કલોલવાળા કાંતિભાઈ છે, બરોબર? ધારો કે એમને ટેવ છે જે ફોન આવે એને તમે રેકોર્ડ કરો અને પછી જ્યારે 2-5 વર્ષે માણસ લાગમાં આવે એટલે 5 વર્ષ જૂનું રેકોર્ડિંગ તમે એને સંભળાવો. પરિણામ શું આવશે? તમે લોકોનું રેકોર્ડિંગ કરી એક વખત દબાઈ શકશો, પણ પછી કોઈ તમને ફોન કરશે કે આ કલોલવાળા કાંતિને આપણે ફોન કરીશું તો આપણો ફોન એને રેકોર્ડ કર્યો હશે
તો 5 વર્ષ ભાઈ આપણને પ્રોબ્લેમ થશે. આ કાંતિયાને ફોન જ ના કરશો, બ્લોક કરી દો ભાઈ. જાસૂસી કરવાથી, રેકોર્ડિંગ કરવાથી, છાનું છપનું ક્યાંય કાણા પાડીને માઇકો ફિટ કરવાથી એક વખત જીતી જવાય, પણ પછી માણસ કોઈ દાડો આપણા ઉપર એને ભાવના થાય, આપણો વ્યક્તિ કોઈ દાડો વિશ્વાસ કરે. એટલું ચલો વાંધો નહીં, પણ બીજા 50 જણને કહેશે જોજો હો આ કલોલવાળો કાંતિભાઈ, એને ફોન ના કરતા, કે વોટ્સએપમાં આખા ગ્રુપમાં મેસેજ સેન્ડ કરી દે, મારો ફોન રેકોર્ડ કર્યો છે, તમારો પણ થશે. ક્યારે પણ આવી રીતે બીજાને ભરાઈ દેવાના, બીજાને માટલામાં કે બાટલામાં પૂરવાના ધંધા ક્યારે તમે કરશો નહીં, અને બીજા તમારા બાળકોને પણ આવું કરવાનું ક્યારે શીખવાડશો નહીં. આમાં છેલ્લે ઇજ્જતનો નાશ છે ભાઈ. અને સંબંધોમાં ગુણ અને દોષની વ્યાખ્યા કરતા વિદ્વાનો કે છે વિશ્વાસ કેળવ્યા પછી વિશ્વાસઘાત કરી શકાય છે, પણ વિશ્વાસઘાત કર્યા પછી વિશ્વાસ કેળવી શકાતો નથી. સંબંધ કેળવ્યા પછી સંબંધ તોડી શકાય છે, પણ સંબંધ તોડી નખાયા પછી સંબંધને ફરીથી સ્થાપી શકાતો નથી. એક વખત માણસને વિશ્વાસમાં લઈ અને એને દગો કરી શકાય, પણ એકવાર દગો કર્યા પછી માણસને વિશ્વાસમાં લઈ શકાતો નથી. છે ને બધે ભાઈ, મિત્રમાંથી દુશ્મન 1 સેકન્ડમાં બની શકાય છે, પણ એકવાર દુશ્મની થઈ પછી મિત્રતા 7 જન્મે પણ કેળવી શકાતી નથી. માટે બને ત્યાં સુધી ગુણો તરફ ગતિ કરવી, પણ ગુણમાંથી દોષ તરફ ક્યારે પણ ગતિ ન કરવી. ખાસ ખ્યાલ રાખજો ભાઈ. આ તમે ન શીખો તો કંઈ નહીં, તમારા બાળકોને અવશ્ય શીખવાડજો, કારણ કે તમે તો વર્તમાન છો, બાળકો એ આવતીકાલનું ભવિષ્ય છે ભાઈ. ક્યારે પણ બાળકને જાસૂસીના, કોઈનું ધ્યાન રાખવાના, કોઈની વાતો ખાનગીમાં સાંભળવાના, આ બધા સંસ્કાર જીવનમાં પ્રગતિ નહીં કરવા દેવી. બીજાનું ધ્યાન રાખો છો એના કરતાં તમે પોતે 5 માળા ફેરવી અને ભગવાનને રાજી કરો ને ભાઈ. નથી તમે ભગવાન બસતા, નથી તમારા માણસોને ભગવાન ભજવા દેતા. જાસૂસીમાં શું થાય? આ જ થાય પછી. અને એકવાર બાળક જાસૂસી કરતા શીખ્યું, લોકોની વાતો શરૂઆતમાં તમારી જોડે લાવશે. એ જ જાસૂસી કરનારો વ્યક્તિ છે ને તમને પીઠમાં છરી ભોગશે. કોક દાડો તમારું બુલેટિન આખા જગતમાં બહાર પાડી દેશે. સંસ્કાર તો બંને જગ્યાએ, આમાંય થશે આમાંય થશે. બીજાની જાસૂસી કરાવો છો, તમારી જાસૂસી બીજે કરશે નહીં કરે ભાઈ. એની કાકી કહેશે કે ભાઈ બેટા તાર મમ્મી શું કરે છે, લે આ 50 રૂપિયા વાપરવા, લે આ ડેરી મિલ્કની ચોકલેટ, બધું તમારું ભડભડ કહી દેશે. કારણ કે તમે ટેવ પાડી છે. પેલી હું કહે છે મને કહેજે, તો તમે કીધું છે એને કહેશે. માટે બાળકને ક્યારે પણ જાસૂસીના સંસ્કાર આપશો નહીં. અને એટલું યાદ રાખો, કોઈ આપણા વિશે જેમ તેમ બોલ્યો અને કદાચ ધારો કે આપણને ખ્યાલ ના આવ્યો, તો એમાં આપણો કયો કરોડોનો બિઝનેસ ભાંગી પડવાનો છે ભાઈ. અને ધારો કે કોઈ આપણને 2 વાતની ખબર પડી કે પેલો મારા વિશે આમ બોલ્યો, તો એમાં આપણને કયો કરોડો ને અબજોનો ફાયદો થઈ જવાનો છે ભાઈ. જેને જે બોલવું એ બોલવા દો ભાઈ. આપણે તો આપણા જીવનનો વિકાસ કઈ રીતે કરવો, જીવનમાં કઈ રીતે આગળ આવવું, કઈ રીતે આપણે સત્સંગની સેવા વધુને વધુ કરી શકીએ, કેમ કરીને આપણે ભગવાનને વધુને વધુ રાજી કરી શકીએ, એનું અનુસંધાન રાખી, જેમ અર્જુનને પક્ષીની આંખ સિવાય કશું જ દેખાતું નહોતું, બસ આ મેન્ટાલિટી તમે તમારા બાળકોને અવશ્ય દ્રઢતે કરાવો. ક્યારે પણ જાસૂસીના સંસ્કાર બાળકને આપશો નહીં. ક્યારે પણ બાળકની હાજરીમાં માતા અને પિતા પરસ્પર ઝઘડશો નહીં. ઘણીવાર મા બાપો એટલા બધા સંસ્કારહીન હોય, મા એવી હોય ને બાપા એવું હોય. અત્યારે કોઈને વખાણવા જેવા નથી ભાઈ, સમજ્યા? બધું હરખું જ છે. હવે સમાનતાનો જમાનો આવી ગયો છે ભાઈ. મા બાપો એટલા બધા સંસ્કારહીન હોય, પોતાના બાળકની હાજરીમાં એકબીજાને જેમ તેમ બોલે ભાઈ. પેલો બાપ હોય ગાળો બોલે, પુરુષની ગાળો બોલતો હોય, બૈરાની ભાષાઓમાં ગાળો દેતા હોય, પરસ્પર ગાળાગાળી કરો. એની સંતાન ઉપર કેટલી ગંભીર અસર થાય છે એનું એ મા બાપને ભાન નથી. અત્યારે કાંટા વાવો છો,
ભવિષ્યમાં બાવળિયા આવશે, સમજી લેજો. ગોટલી વાવશો તો ભવિષ્યમાં કેરીઓ મળશે. બાવળિયા વાવશો તો ભવિષ્યમાં એ જ કાંટા જે મા બાપ પોતાના સંતાનની હાજરીમાં ઝઘડે છે, ગાળાગાળી કરે છે, એ જ છોકરો મોટો થઈને એના મા બાપને ગાળો દે છે, નહીં દે ભાઈ? અને એ દાડે એમ કહેશો, પેલો બાપ એમ કહેશે, થલા તું મારો છોકરો થઈને મને ગાળો દે છે. ત્યારે છોકરો 20-22 વર્ષનો આમ હાઈટ બોડી 6 પેક વાળો એકદમ રૂષ્ટપુષ્ટ છોકરો થઈ ગયો છે. બાપને 2 ઝાપટ મારીને કહેશે કે નાનો હતો ત્યારથી તું મારી માને ગાળો નથી દેતો, તારા મૂર્ખના સરદાર તું તારી કરશે. તમે તમારી પત્નીને ગાળો દેશો કે તમારી પત્ની તમને જેમ તેમ બોલશે તો તમારો જ છોકરો મોટો થઈ તમને તું તારી કરશે અને તમને જ ગાળો બોલશે. માટે મગજ કાબુમાં ન રહે તો હથોડા માથામાં મારીને ખોપરી ફોડી નાખજો, પણ બાળકની હાજરીમાં ક્યારે પણ પતિ પત્ની ઝઘડશો નહીં, એવી આજના પ્રસંગે દરેકને હાથ જોડીને વિનંતી છે. ભાઈ, બાળકની હાજરીમાં ક્યારે પણ ઝઘડશો નહીં. બાળકની હાજરીમાં ક્યારે પણ તમારે સમાજમાં કોઈની જોડે ન બનતું હોય, સ્વાભાવિક દુનિયા છે ભાઈ, બધાની જોડે બનતું હોય એ પણ શક્ય નથી, બધાની જોડે ન બનતું હોય એ પણ શક્ય નથી. ક્યારે પણ ધારો કે એ બાળકની મા હોય તો એની માએ ક્યારે પણ પોતાની જેઠાણી વિશે, પોતાની દેરાણી વિશે, કારણ કે નિંદા તો સાસરા પક્ષની, પિયર પક્ષનું તો કશું બધું હોનાનું જ હોય ભાઈ, ત્યાં તો કશું બોલવાનું હોય જ નહીં. પણ જેઠાણી વિશે, દેરાણી વિશે, નણંદ વિશે, સાસુ વિશે, બીજા કોઈ સાસરી પક્ષના મેમ્બરો વિશે ક્યારે પણ બાળકની હાજરીમાં કોઈની પણ નિંદા કરશો નહીં. ભલે ન બને, આપણો પર્સનલ વિષય છે, પરંતુ એ આપણા કુસંસ્કારોની છાયા ક્યારે પણ આપણા બાળક ઉપર ન પડવી જોઈએ. સારા મા બાપ કોને કહેવાય? આને કહેવાય ભાઈ કે જે બાળકની હાજરીમાં કોઈની પણ નિંદા ના કરે. નિંદા કરશો, ધારો કે બાળકની મા એમ કહે છે તારી કાકી તો આવી ભંગાર છે ને, તારી ફઈ આવી છે ને, તારી દાદી આવી છે, બરોબર બોલશો, અને બાળકની મેમરી કેવી હોય ખબર છે ને ભાઈ, તરત બધું પકડી લે. અને પછી કોક દાડો મુલાકાત તો થવાની, દાદી જોડે, ફઈ જોડે, કાકી જોડે કોક દાડો મુલાકાત તો થવાની. 12 મહિનામાં બેહતાવરના દાડે જય સ્વામિનારાયણ કહેવા માટે મુલાકાત થવાની. એ તો પેલો છોકરો કહી દેશે કે કાકી કાકી મારી મમ્મી છે ને તારા વિશે આમ કહેતી હતી. બોલો શું પરિણામ આવવાનું? હે, તમારું જ બોલેલું તમને પાછું મળશે ભાઈ. બને છે ને આવું ઘણી વાર ભાઈ, કોઈને કહેવું પડતું ને ઘેર ઘેર માટીના ચૂલા છે ભાઈ, કોઈને બધે કાગડા કાળા જ છે, એટલે કોઈને આ વસ્તુ બને છે કે નથી બનતી એવું ભરી સભામાં કોઈને પૂછવાની જરૂર નથી. આવા અનુભવો નિત્ય બધું કીધું બાપાએ કીધું નિત્ય નવીન ધોધ છૂટે એટલે સુખના. આ બધું સંસારમાં બધું રોજ ચાલ્યા જ કરતું હોય ભાઈ. હો, ક્યારે પણ બાળકની હાજરીમાં સગાવાલાની નિંદા કરશો નહીં. પછી શું થાય? ગેરહાજરીમાં તમે નિંદા કરો અને એ જ વ્યક્તિ તમારી ઘેર આવે ત્યારે આવો ભાઈ, આવો ભાઈ, આવો ભાઈ, એ પેલા બાળકને આમ થાય કે આ મારી માં છે ને સાલી ડબલ રોલ વાળી છે કે, હા મારી માં ડબલ રોલ વાળી છે કે, 2 બાજુ ડબલ ઢોલકી વાળી છે કે, હા આ આવે ત્યારે પ્રેમથી બોલાવે છે, એને જમાડે છે, શરબત બનાવે છે, હે બધું કેટલી આગતા સ્વાગતા કરે છે. હાજરીમાં મારી વાલી માં આગતા સ્વાગતા કરે છે, અને જેવી કાકી કે દાદી વિદાય થાય એવી તરત બીજી કથા ચાલુ કરે છે. માટે મારી મામા જ ભલી વાર નથી કે, હે બાળકના મગજ ઉપર આ છાપ પડે ભાઈ. માટે ક્યારે પણ સગાવાલાની નિંદા પોતાના બાળકની હાજરીમાં કરવી નહીં. ત્યાર પછી આગળ ભૂમાનંદ સ્વામી કહે છે આપણા ઉપાસ્ય ઈષ્ટદેવ સર્વોપરી સ્વામિનારાયણ ભગવાનનું જીવન ચરિત્ર જુઓ. ધર્મદેવને ભક્તિ માતા પોતાના 3 સંતાનો રામપ્રતાપભાઈ, ઘનશ્યામ મહારાજ અને ઈચ્છારામ 3ની હાજરીમાં ભક્તિ માતા અને ધર્મદેવ પતિ પત્ની હોવા છતાં કેટલા સંયમમાં વર્ત્યા. પતિ પત્નીનો સંબંધ સાચો, એકબીજા ઉપર લાગણી હોય, પ્રેમ હોય, સ્વાભાવિક છે, પણ પોતાના બાળકના અંદર ખોટા સંસ્કાર ન પડે એના માટે કરી. સમજી ગયા ને ભાઈ? હવે જાજુ આપણે કહેતા નથી.
પતિ પત્નીએ બાળકની હાજરીમાં સંયમથી વર્તવું. એકબીજાની એવી બીભત્સ ભાષા કે શૃંગારિક ભાષા કે એ પ્રકારના ચેનચાળા કે છેડછાડ ક્યારે પણ પોતાના બાળકની હાજરીમાં, જો બાળકના સારા સંસ્કાર એની અંદર પાડવા હોય તો ક્યારે પણ કરશો નહીં. આ પણ શીખવા મળે છે. ધર્મદેવને ભક્તિ માતાએ કેટલો સંયમ જાળવ્યો. ભૂમાનંદ સ્વામી આખું બાળ ચરિત્ર લખ્યું, પણ ક્યાંય ધર્મદેવને ભક્તિ માતાના પ્રેમનો પ્રસંગ ક્યાંય લખ્યો છે ભાઈ? આના ઉપરથી વિચારો કે ધર્મદેવ અને ભક્તિ માતા એ કેટલા ઉચ્ચ કક્ષાના આદર્શ મા બાપ હતા ભાઈ. આ સંસ્કાર દરેક બાળકની અંદર આપણે પાળવા જોઈએ. ત્યાર પછી આગળ ભૂમાનંદ સ્વામી કહે છે, બાળકની હાજરીમાં ક્યારે પણ પોતાના ઘરની આર્થિક પરિસ્થિતિની ચર્ચા કરવી નહીં. એવા પ્રસંગો બન્યા હોય કે પતિને પત્ની ચર્ચા કરતા હોય બેઠક ખંડની અંદર બેસીને કે આપણે અહીંયા 5 કરોડનો બંગલો લેવાનો છે, બરોબર? નાના બાળકો સાંભળતા હોય 5 કરોડનો બંગલો લેવાનો છે. એ જ બાળક પછી પોતાના કાકાને કે મામાને કે બીજા કોઈ હગાવાલાને કે સ્કૂલમાં કે અમારે તો અમારા પપ્પા 5 કરોડનો બંગલો લેવાના છે કે. હવે એ છોકરો વળી પાછો એના મા બાપને જઈને કે મારી સ્કૂલમાં પેલો ભણે છે એ 5 કરોડનો બંગલો એને લેવાનો છે કે. અને તરત જ ઇન્કમ ટેક્સ ખાતામાં એ વ્યક્તિ બાતમી આપી દે અને ઘેર તમારા રેડ પડે. એટલે આ કોણ બાતમીદાર હતો? એટલે તમારો જણેલો જ તમારો બાતમીદાર બની ગયો. હે, આપણને ભાન ના હોય. ઘરની આર્થિક સ્થિતિની ચર્ચા. આદર્શ મા બાપ કોને કહેવાય? તો આપણા વડવાઓ કે છે બાળક 20 વર્ષનું થાય ત્યાં સુધી મારા મા બાપ કેટલું કમાય છે, મારા મા બાપની પ્રોપર્ટી કેટલી છે, કેટલું બેંક બેલેન્સ છે. બાળક 20 વર્ષનો થાય ત્યાં સુધી એને ઘરની આર્થિક પરિસ્થિતિની બિલકુલ ખબર હોવી જોઈએ નહીં. નહીં તો પરિણામ શું આવે? આજે લંડન અમેરિકામાં બને છે. જુઓ ભાઈ, જે બિઝનેસમેન મા બાપો છે, પોતાનો નાનો છોકરો હોય 10-12 વર્ષનો કે બેટા સ્ટોરમાં આવજે હેલ્પ કરાવવા, કે પેલો છોકરો સ્ટોરમાં કે દુકાનમાં હેલ્પ કરાવવા જાય. પેલું કાઉન્ટર જુએ, ઓહો મારો બાપ તો રોજ $1000-2000 કમાય છે કે, અને હું ગમે તેટલું ભણીશ તો ભણીને પગાર મને કેટલો મળવાનો? પહેલેથી જ કાઉન્ટર બતાવી દીધું હોય પૈસાનું. તો એનું પરિણામ શું આવે? છોકરો ભણે નહીં, અને છોકરો ભણી રહેવા આવે, મોટો થાય ત્યાં સુધી બાપનો ધંધો ડૂલ થઈ જાય. અને બાપની ધંધાની આશામાં રાજકુમાર બધું ભણ્યા ના હોય, બાપનો ધંધો ડૂલ થઈ જાય. કમાવાની ઉંમર થાય તો રાજકુમાર કશું ભણ્યા ના હોય. કોણ એને કન્યા આપે? કોણ એને નોકરી રાખે? અને શું એનું ભવિષ્ય બંધાવવાનું? માટે ક્યારે પણ પોતાના બાળકને પોતાના ઘરની આર્થિક પરિસ્થિતિની જાણ મહેરબાની કરીને કરશો નહીં. કે તારા પપ્પાનો આટલો પગાર છે, તારી મમ્મીનો આટલો પગાર છે, કે આપણા આટલા બંગલા છે, આટલી વાડીઓ છે, કે આટલી આપણી પ્રોપર્ટી છે. ક્યારે પણ બાળકને ન કહેશો, કારણ કે કહેશો ને પછી ચગી જશે, અને ચગશે પછી ભણશે નહીં. નહીં ભણે તો છેલ્લે એ વસ્તુ એના નુકસાનમાં છે. ટૂંકમાં સર્વ વાતનું સાર આ ઉપદેશનું કહેવામાં આવ્યું છે કે ક્યારે પણ તમને એમ હોય કે મારા ઘરની વાત ક્યારે બહાર પડવી જોઈએ નહીં. જે વાતને ટોપ સિક્રેટ રાખવી હોય એને સૌથી પોતાના બાળકોથી સિક્રેટ રાખવાની. સમાજમાં ફેલાય ન ફેલાય એ તો સમય બનશે, પણ જો બાળકોને જાણ થઈ ગઈ ને તો ભોળા ભાવે આખો બોમ્બ ફોડી નાખશે ભાઈ. જોયું છે ને ઘણી જગ્યાએ નાના છોકરાઓ જાણી ગયા હોય અને મા બાપનો આખો પ્લાન આખો સાફ થઈ જાય. જે કામ ખાનગી રાખવું હોય, જે કાર્ય જાહેર થવા દેવું ન હોય, એમાં ક્યારે પણ 20 વર્ષથી નાના બાળકોને ઇન્વોલ્વ કરવાના નહીં. હા, તમને એમ મારું કામ આ જાહેર થાય તો વાંધો નથી, તો વાંધો નહીં. બાકી સિક્રેટ રાખવું હોય ને પોતાના જણેલા બાળકોને પણ એની જાણ નહીં કરવાની. પોતાના બાળકોને પોતાના ઘરની, વ્યવહારની, સગાવાલા સાથેના વેરઝેરની કોઈ પણ જાતની બાબતોથી
એને આખો અલિપ્ત રાખો ભાઈ. બાળકને એમ થવું જોઈએ કે મારા મા બાપ જેવા કોઈ જેન્ટલમેન આખી દુનિયામાં કોઈ નથી, અને ભલે અત્યારે બહાર કળિયુગ ચાલે છે, મારા ઘરમાં તો રામ રાજ્ય જ ચાલે છે. આવી ભ્રાંતિ, આવો ભ્રમ તો ગમે ત્યારે તૂટવાનો જ છે, પણ એ ભ્રમ બાળક 20 વર્ષનો થાય ત્યાં સુધી મારી મચેડીને પણ જાળવી રાખજો ભાઈ, સમજ્યા? 21મા વર્ષે ભલે પછી બધું બહાર પડી જાય, નો પ્રોબ્લેમ, પણ 20 વર્ષનો થાય ને અને પછી બાળકને કહેવાનું, બેટા તારા ઉપર અમારા ખરાબ સંસ્કાર ન પડે એટલે આ બધી વાતો અમે તમને કરી નથી. છેલ્લે કહી દેવાનું, બે હાથ ઊંચા કરી દેવાના, તારામાં ખરાબ સંસ્કાર ન પડે એટલે અમે કીધું નહોતું. આની પણ છાપ બાળક ઉપર સારી પડશે. માટે બાળકની હાજરીમાં ઘરની ગુપ્ત બાબતો, આર્થિક બાબતો, સગાવાલા સાથેનો અણબનાવ આ ક્યારે પણ ન કરશો ભાઈ. ઘણીવાર હવે તો મોબાઈલ ફોન આવી ગયા, પહેલાં લેન્ડલાઇનના ટેલિફોન હતા. કોઈનો ફોન આવે, બાળક ફોન ઉપાડે, હલો, હા બોલો, હા ઉભા રહો કે પછી રિસીવર આગળ હાથ રાખીને એના પપ્પાને પૂછે કે પેલા ભાઈનો ફોન છે, શું કહું? એનો બાપ કે ના પાડી દે કે હા પપ્પા ઘરમાં નથી. શું થયું ભાઈ? બાળકને જુઠ્ઠું બોલવાના સંસ્કાર પડ્યા. તમે તમારા સ્વાર્થ માટે બાળકને જુઠ્ઠું બોલતા શીખવાડો છો, તો કોક દાડો મોટો થઈ અને એ જ બાળક જુઠ્ઠું બોલી ક્યારે તમારું કાટલું કાઢી નાખશે, સમજી લેજો હો ભાઈ. હા, આપણે પેલી વાત આવે છે ને કે એક વિધવાબાઈનો છોકરો હતો, નાનપણથી કશું ધ્યાન ના રાખ્યું, પછી ખૂન કર્યું, ફાંસીની સજા થઈ, અંતિમ ઈચ્છા પૂછવામાં આવી, મારી માને મળવું છે, પછી એણે માનું નાક આખું ખાઈ ગયો. ભલે આજના છોકરા એના મા બાપનું નાક ખાઈ નહીં જાય, પણ મોટા થઈને મા બાપનું નાક અવશ્ય કપાવશે જો પહેલેથી ખોટા સંસ્કાર પાડ્યા હશે તો. આ નિયમ છે ભાઈ હો. એટલું યાદ રાખો, તમે જેટલા સારા છો એનાથી તમારા બાળકો 10મા ભાગના સારા બનશે. શું ધનજીભાઈ? તમે જેટલા સારા છો એનાથી તમારા બાળકો 10મા ભાગના સારા બનશે. તમે 10 માળા ફેરવતા હશો તો તમારો છોકરો 1 માળા ફેરવશે. મા બાપ જેટલા સારા હશે એનાથી છોકરાઓ 10મા ભાગના સારા બનશે. પણ મા બાપ જેટલા ખરાબ હશે તો બાળકો એનાથી 10 ગણા ખરાબ બનશે. તમે 1 ગાળ બોલતા હશો તો છોકરો તમારો 10 ગાળ બોલશે. તમે 10 માળા ફેરવતા હશો તો તમારો છોકરો 100 નહીં ફેરવે હો. પેલું મલ્ટીપ્લાય બાય 10 અને પેલું ડિવાઇડેડ બાય 10. પેલામાં ભાગાકાર થશે, પેલામાં ગુણાકાર થશે હો, ધ્યાન રાખજો ભાઈ. પછી બધી બાબતમાં મલ્ટીપ્લાય બાય 10 કે બધી બાબતમાં ડિવાઇડેડ બાય 10 એ નહીં થાય. એટલે જેટલા બાળકોને સારા બનાવવા હોય એનાથી હે મા બાપો તમે 10 ગણા સારા બનજો. તમને એમ થાય કે મારો છોકરો મોટો થઈને 10 માળા ફેરવે, તમારે 100 માળા અત્યારથી ફેરવવી પડશે, ત્યારે તમારો છોકરો 10 માળા ફેરવશે. તમે ભગવાનના ગલ્લામાં 100 રૂપિયા નાખશો તો તમારો છોકરો કમાશે ત્યારે 10 રૂપિયા નાખશે. તમારા છોકરાની જોડે 100 રૂપિયાની સેવા કરાવી હોય ને તો અત્યારે 1000 નાખજો. રોજ 1000 જોશે ત્યારે 100ની નોટ નાખશે. એટલે મા બાપ જેટલા સારા હોય એનાથી 10મા ભાગના છોકરા સારા બને, અને મા બાપ જેટલા ખરાબ હોય એનાથી છોકરાઓ 10 ગણા સારા બને, 10 ગણા ખરાબ થાય ભાઈ. સાસુ વહુના સંબંધમાં પણ એવું છે. વહુએ સાસુની જેટલી સારી ટ્રીટમેન્ટ કરી હોય તો સમજી લેવાનું કે આપણા છોકરાની વહુ આપણે આપણી સાસુની જેટલી સારી ટ્રીટમેન્ટ કરી છે એનાથી કેટલામાં ભાગની ભાઈ? 10મા ભાગની સેવા હારી કરશે. પણ આપણે આપણી સાસુને જેટલી હેરાન કરી છે તો આપણા છોકરાની વહુ આપણે આપણી સાસુને હેરાન કરી છે એના કરતાં 10 ગણી આપણને હેરાનગતિ થવાની છે. આ સમજી લેજો હો ભાઈ. કર્મ કરવામાં જીવ સ્વતંત્ર છે, ફળ ભોગવવામાં કોઈ સ્વતંત્ર નથી. જેને પોતાની બુદ્ધિ અનુસારે પોતાના સંસ્કાર મુજબ અત્યારે જે વાવવું એ વાવો, ભૂમિ છે ભાઈ,
બધું ઉગશે, પણ ઉગશે ત્યારે ભોગવવું પણ પડશે. આપણે આપણા મા બાપની જેટલી સેવા કરી હશે એનાથી 10મા ભાગની સેવા આપણા સંતાનો આપણી કરશે. અને આપણે આપણા મા બાપને જેટલા હેરાન કર્યા હશે ને વિતાડ્યા હશે એનાથી 10 ગણા આપણા સંતાનો આપણને વિતાડશે. ભાઈ આ નિયમ છે ભાઈ, હો, આ જનરલ નિયમ છે, સાર્વત્રિક નિયમ છે. માટે જેટલા સારા પોતાના બાળકોને બનાવવા હોય એનાથી મા બાપે 10 ગણા સારા બનવું. આ પણ આપણને જો ઘનશ્યામ મહારાજ આપણા ઉપાસ્ય ઈષ્ટદેવ સર્વોપરી સ્વામિનારાયણ ભગવાન આટલી આદર્શ વિભૂતિ, એમના ઘડતર પાછળ લૌકિક રીતે શું ધર્મદેવને ને ભક્તિ માતાનો બિલકુલ ફાળો નહીં ભાઈ? હે, આપણા બાપાશ્રીના ઘડતર પાછળ ભલે આપણે કહીએ સ્વયં ભગવાન આવ્યા હતા, નો પ્રોબ્લેમ, એ વસ્તુ સાચી જ છે, શંકાને સ્થાન નથી. પણ બાલ્યકાળની અંદર દેવુબા અને આપણા પાંચા પિતા થોડુંક તો બાપાને લૌકિક રીતે નહીં શીખવાડ્યું હોય ભાઈ? સાંઈ બાપાના મા બાપ જો કોઈ પણ પરોક્ષની અંદર કોઈ પણ વિભૂતિ જુઓ, મહાન વિભૂતિઓ હંમેશા મહાન મા બાપને ઘેર જ જન્મ લેતી હોય છે. જ્યારે પણ કોઈ અવતારનું કે વિભૂતિનું જીવન ચરિત્ર શરૂ થાય ત્યારે શરૂઆતમાં એના મા બાપનો ઉલ્લેખ આવે છે. સ્વામિનારાયણ ભગવાનનું જીવન ચરિત્ર સીધું શરૂ થાય છે ભાઈ. પેલું તો ભક્તિ માતાનો ને ધર્મદેવનો ઉલ્લેખ આવે, પછી મહારાજનું જીવન ચરિત્ર શરૂ થાય. બાપાશ્રીનું જીવન ચરિત્ર સીધું 1901 ના આવે ભાઈ. પહેલાં તો દેવુબા હતા, પાંચા પિતા હતા, કાળી તલાવડી નાવા જતા હતા, આ બધું વર્ણન આવે 1-2 પાના ભરીને, પછી બાપાશ્રીનું પ્રાગટ્ય આવે. સ્વામી બાપાનું પ્રાગટ્ય સીધી ભાદરવાની અમાસ આવી જાય? ના, મૂળજીભાઈ પટેલ, ઈચ્છાબા કેવા હતા, દાંપત્ય જીવન ગાદી ગ્રંથની અંદર કેવું લખ્યું છે? ઈચ્છાબા અને મૂળજીભાઈનું દાંપત્ય જીવન ભક્તિ રસથી ભરપૂર હતું ભાઈ. હે, રેસ્ટોરન્ટના રસથી ભરપૂર નહોતું, હે, લારી કે બજારના રસથી ભરપૂર નહોતું, દાબેલી કે પાણીપુરીના રસથી ભરપૂર નહોતું, બજારની હો બધી. દાંપત્ય જીવન ભક્તિ રસથી ભરપૂર હતું. માટે બાળકની અંદર નાનપણથી જ ખરાબ સંસ્કાર ન પડે એના માટે કરી મા બાપે આ બધી અવશ્ય સાવધાનીઓ રાખવી. બાળકની અંદર ખરાબ સંસ્કાર ન પડે એના માટે કરીને આગળ એક બીજી વસ્તુ પ્રેક્ટિકલી તમને બહુ કાઠી પડશે, પણ એકવાર અમલ કરશો ને તો લાંબા ગાળે ફળ સારું મળશે. ધારો કે તમારા સગા ભાઈ જોડે તમારે બનતું નથી કોઈક કારણસર, બરોબર? કારણ બીજું શું હોય? બાપની મિલકતમાં થોડું આગું પાછું થયું હોય, બીજું કયું કારણ હોય ભાઈ જોડે ન બને? તમારે તમારા ભાઈ જોડે ન બનતું હોય તો તમારા ભાઈ જોડેનું વેર તમારા પૂરતું મર્યાદિત રાખો. તમારા સંતાનો એમ કે પપ્પા મમ્મી અમારે કાકાને ઘેર જવું છે, તો એને ક્યારે ના ના પાડશો. તમારું વેર સંતાનોને ક્યારે પણ વારસામાં આગળ વધારવા ક્યારે પણ પ્રોત્સાહિત ન કરશો. ભલે શરૂઆતમાં કાઠું પડશે, પણ આગળ જતાં એ જ સંતાનો તમારા બંને ભાઈઓનો મનમેળ કરાવવામાં એ કારણભૂત બનશે. ભલે ભાઈ જોડે ન બને, બેન જોડે ન બને, દેરાણી જેઠાણી જોડે ન બને, કદાચ સાસુ જોડે ન બને, તો આપણા દીકરાને એમ નહીં કહેવાનું કે બેટા તું તારી દાદી જોડે ન જઈશ. સાસુ જોડે ન બનતું હોય તો આપણા છોકરાને દાદી જોડે નહીં જવા દેવાનો, આવો ધંધો નહીં કરવાનો. કારણ કે જો તમે તમારા સંતાનને તમારી દાદી જોડે નહીં જવા દો તો તમારા સંતાનને ત્યાં સંતાન થશે ને, સંતાનના સંતાનને તમારા છોકરાની વહુ તમારી જોડે નહીં આવવા દે. અને ત્યારે તમને થશે કે આજથી 25 વર્ષ પહેલાં મેં જે મિસ્ટેક કરી હતી, જે બાવરિયાની હોળ વાઈ હતી, એ આજે આખો બાવરિયો થઈ અને મારી ઉપર પડી. ભલે આપણો સ્વભાવ ગમે તેવો હોય, આપણો સ્વભાવ ભંગાર જેવો હોય, આપણે કોઈની જોડે ન બનતું હોય, પણ એ વેર ઝેરના સંસ્કાર ક્યારે બીજાની અંદર આરોપણ કરવાનો પ્રયત્ન કરવો નહીં. મારે આની જોડે નથી બનતું, માટે તારે આની જોડે નહીં બોલવાનું, આવો દુષ્ટ ધંધો જે સંસ્કારી લોકો હોય, જેની અંદર થોડા ઘણા સંસ્કાર ઉતર્યા હોય, એ આ ધંધો ક્યારે પણ ન કરશો ભાઈ. આ બધું આપણને ભગવાનના બાલ ચરિત્રમાંથી
આપણને શીખવા મળે છે. ભક્તિ માતાએ, ધર્મદેવે કે રામ પ્રતાપભાઈએ ઘનશ્યામ મહારાજને આ પ્રકારના સંસ્કાર આપવાનો, કુસંસ્કાર આપવાનો કોઈ દિવસે પ્રયત્ન કર્યો છે ભાઈ? ગમે ત્યાં જાઓ, ગમે તે કરો ભાઈ, સ્વતંત્ર જો ભાઈ. અને ત્યારે આવું આદર્શ ફેમિલી એક ઇતિહાસના ગ્રંથોની અંદર એક સુંદર મજાનું સ્થાન પામતું હોય છે. ત્યાર પછી દરેક બાળકની અંદર મા બાપે એવા સંસ્કાર આરોપણ કરવા જોઈએ. ખોટી વાતમાં ક્યારેય સંમત નહીં થવાનું. આ બહુ જ કઠિન કામ છે ભાઈ. કોઈ પણ ખોટું કામ થતું હોય તો સૌથી પહેલો એનો પ્રકાર છે એનો વિરોધ કરવો. વિરોધ કરવાની તાકાત ન હોય તો સાથ સહકાર નહીં આપવાનો. સાથ સહકાર નહીં આપવાનો અને એવી જગ્યાએ એને જઈ પ્રોત્સાહન નહીં આપવાનું. આપણા ઉપાસ્ય ઈષ્ટદેવ સર્વોપરી સ્વામિનારાયણ ભગવાનના જીવન ચરિત્ર જુઓ ભાઈ, કે હિંસા થતી હતી નવાબના સૈન્યની અંદર. માછીમારો માછીમારી કરતા હતા, ત્યાં ભગવાનને ખૂબ દુઃખ થયું. આપણા બાળકને પણ એવા સંસ્કાર આપવા જોઈએ કે જ્યાં દારૂ, માટી, ચોરી, અવેરી આ બધા ધંધા થતા હોય ને, તો એ ધંધાને જોઈ એને સાંભળી આપણા બાળકને દુઃખ થવું જોઈએ. ભગવાનને ખૂબ દુઃખ થયું અને પછી ભગવાને એવો પરચો બતાવ્યો કે ભાઈ નવાબના સૈન્યમાં હિંસા થતી હતી, કે પછી પેલા માછીમારો માછીમારી કરતા હતા. ભગવાન ત્યાં પધાર્યા અને પછી ભગવાને એવો પ્રતાપ જણાવ્યો, બધાએ માછલા સજીવન થઈ અને નદીમાં પડ્યા. નદીમાં પડ્યા ને આ બાજુ ભગવાને એવો એ લોકોને મતિભ્રમ કરાવ્યો કે મારા માછલા તે પાણીમાં નાખી દીધા, પેલો કે મારા માછલા તે પાણીમાં નાખી દીધા. જેટલા માછીમારો હતા એ અંદરો અંદર કલહ, ઝઘડો, લડાઈ કરી બધાય માછીમારો મૃત્યુ પામ્યા. આપણે ભલે ભગવાનની જેમ ઐશ્વર્ય ન બતાવી શકીએ, પણ કોઈ ખોટા કામમાં ક્યારેય સંમત થવાનું નહીં. ખોટું કામ થતું હોય તો તરત એનો વિરોધ કરવો. હમણાં એક પ્રસંગ બન્યો ભાઈ. એક પ્રોફેસર ક્લાસ લેતા હતા, 40-45 વિદ્યાર્થીઓ હતા. કોલેજનો પહેલો દિવસ હતો. પ્રોફેસર ચોક અને ડસ્ટર લઈ ક્લાસમાં આવ્યા. જોયું 45 છોકરા છોકરીઓ બધા બેઠા હતા અને કોણ જાણે કેમ ક્લાસ શરૂ થયો અને પેલા પ્રોફેસરે એક છોકરીને કીધું સ્ટેન્ડઅપ. એટલે છોકરી ગભરાઈ ગઈ. સાહેબ એવા કડક હતા, હોશિયાર હતા. સ્ટેન્ડઅપ કે છોકરી ઊભી થઈ. ગેટ આઉટ. છોકરીને ગેટ આઉટ કહી દીધું. છોકરી કે વોટ્સ માય મિસ્ટેક, કે પ્રોબ્લેમ શું છે તમને, મારી શું? ગેટ આઉટ. બહાર જતી રહી છોકરી. 5 મિનિટ થઈ, ક્લાસની અંદર સન્નાટો છવાઈ ગયો. કોઈ વિદ્યાર્થીઓ બોલ્યા નહીં હો. કારણ કે આવું થાય પહેલા જ દિવસે, ફર્સ્ટ ઇમ્પ્રેશન લાસ્ટ ઇમ્પ્રેશન કહે છે ને ભાઈ, પહેલા જ ધડાકે સાહેબે આવું કર્યું એટલે આખો ક્લાસ ટેન્શનમાં આવી ગયો. પછી સાહેબે એક છોકરાને કીધું કે પેલી છોકરીને બહાર કાઢી છે ને એને અંદર બોલાય. અંદર બોલાય. છોકરીને કીધું બેસ, તારી જગ્યાએ બેસી જા. પછી બેસાડી દીધી. સાહેબ કહે છે કે આજે હું તમને જીવનની અંદર એક અગત્યનો પાઠ શીખવાડું છું, કે પહેલો પાઠ શીખી લેજો. કે છોકરાને એમ થયું સાહેબ કયો પાઠ ભણાવવા માંગશે, હવે આપણને બહાર કાઢશે કે બીજું શું હોય ભાઈ, આટલા કડક સાહેબ છે. સાહેબ એક છોકરાને ઊભો કર્યો, સ્ટેન્ડઅપ. પેલાને એમ થયું કે હવે ગેટ આઉટ કે છે. સાહેબે કીધું હું તને ગેટ આઉટ નહીં કહું, કે ઓનલી સ્ટેન્ડઅપ. છોકરાને હાશ થઈ. હાશ ગાર નહીં કાઢે, કે સ્ટેન્ડઅપ. પેલો છોકરો ઊભો થયો. મેં આ છોકરીને બહાર કાઢી, એમાં એનો વાંક શું હતો? કે પેલો છોકરો તો ના ના બોલ, કે હું તને કશું નહીં કરું. કે છોકરીનો વાંક શું હતો? સાહેબ કશો વાંક નહોતો. કે તમને ખબર નહીં શું જાણે મગજમાં ઘૂરી ચડી, આ છોકરીને બહાર કાઢી મૂકી. કે સ્ટેન્ડઅપ ને ગેટ આઉટ. કે ત્યારે સાહેબ કે છે યાદ રાખો, બીજાનું જ્યારે ખોટું થતું હશે અને એ સમયે તમે એ સાચા માણસને સાથ નહીં આપો, તો જ્યારે તમારા માથે પ્રોબ્લેમ આવશે ને ત્યારે દુનિયામાં કોઈ તમને સાથ નહીં આપે. આટલું યાદ રાખજો. આજે હું તમને આ
પહેલો પાઠ ભણાવું છું ભાઈ. બીજો સાચો માણસ હેરાન થતો હશે, બીજો સાચો માણસ હેરાન થતો હશે અને એ ટાઈમે તમે જો એના સાહ સહકારમાં નહીં ઊભા રહો તો જે દાડે તમે હલવાશો ને એ દાડે તમારા ભેગો કોઈ નહીં ઊભો રહે. પેલા કર્ણને બાણ વાગ્યું ભાઈ, હા આવલું એનું સોરી વ્હીલ હતું, જમીનની અંદર ફસાઈ ગયું. પેલો કર્ણ કહે છે, અર્જુન આ વ્હીલ હું બહાર કાઢું ત્યાં સુધી ઊભો રહે કે રથ ઉપરથી નીચે ઉતરેલા યોદ્ધાઓ ઉપર ઘા કરવો એ ક્ષત્રિયનો ધર્મ નથી. ઉપદેશ આપવા માંડ્યા. બોલો, પોતાનામાંથી આવ્યું એટલે ક્ષત્રિયના ધર્મોનું આખું પુસ્તક કર્ણને યાદ આવી ગયું. ત્યારે શ્રી કૃષ્ણ અર્જુનને કહે છે, માર બાણ કે. અરે પ્રભુ ના મરાય, બિચારો હજી એનું વ્હીલ બહાર કાઢે છે કે ભાઈ શાંતિથી લડીએ કે હું એ થાક ખાઈ લઉં ને એનું કામ થાય કે. શ્રી કૃષ્ણ કે નહીં, બાણ માર. પેલો કર્ણ કહે છે, અર્જુન શું કરે છે? ત્યારે શ્રી કૃષ્ણ કહે છે, શું કરે? જે કરવાનું છે કરે છે કે. જે સમયે ભરી સભામાં દ્રૌપદીની લાડ લૂંટાતી હતી ત્યારે મૂર્ખના સરદાર કર્ણ તારો ક્ષત્રિયનો ધર્મ ક્યાં ગયો હતો કે. શકુનીએ જ્યારે કપટ કરીને યોદ્ધાઓ આ 5 પાંડવોને જીત્યા, તારો ધર્મ ક્યાં ગયો હતો? તું જ્યારે હલવાણો ત્યારે તું ધર્મની શિક્ષા આપવા માંડ્યો છે એમ. અને આ અર્જુનને બધા હલવાઈ ગયા હતા ત્યારે તમે ઢોલ નગારા વગાડતા હતા બધાએ. અર્જુન પતાવી દે કે જેણે આપણને ખરાબ સ્થિતિમાં છોડ્યા નથી તો આપણો જ્યારે હાથ ઉપર થાય ને ત્યારે એ લોકોને આપણે પણ નહીં છોડવાના. માર બાણ અને પતાવી દે કે. અને શ્રી અર્જુને બાણમાં પતાવી દીધું. પેલા પ્રોફેસર કહે છે, બીજો સાચો માણસ સારો માણસ હેરાન થતો હશે ત્યારે તમે એને ટેકો નહીં આપો તો જ્યારે તમે હલવાશો ને ત્યારે તમને કોઈ ટેકો નહીં આપે. તમે જિંદગીમાં કોઈ દાડો સારા માણસને ટેકો આપ્યો છે કે તમે હલવાના ત્યારે આખા જગતના ટેકાની ઈચ્છા રાખો છો? તમે હલવાના ત્યારે જ કળિયુગ વધી ગયો, બીજા હલવાના ત્યારે કળિયુગ નહોતો વધ્યો એમ. એ કોઈ સતયુગ હતો, તમારી ચડતી હતી ત્યારે. માટે નાના બાળકને અન્યાયનો પ્રતિકાર કરવાની ટેવ બાળપણથી પડાવો. એકાદશીની કથા ચાલતી હતી, છપૈયામાં આવે છે ને ભાઈ, મોહનદાસ વૈરાગી કથા કરતા હતા. એકાદશી એનું મહાત્મય આવ્યું. ઘનશ્યામ મહારાજ પૂછે છે, બાવાજી એકાદશીનું આટલું બધું મહાત્મય છે, બધા એકાદશી કેમ નથી કરતા? અરે ઘનશ્યામ બેટા, એકાદશીના દિવસે ભૂખ્યા રહેવું, હેરાન થવું, આ મોઘો માનવ દેહ હેરાન થાય. અરે ખાઓ પીઓ ને જલસા કરો કે. તો કે આ શાસ્ત્રમાં એકાદશી લખી છે એનું શું? એ એકાદશીને તો આપણે જગન્નાથપુરીમાં ભગવાને અધર બાંધી દીધી છે કે ખાઓ પીઓ મજા કરો. અને પછી ભગવાને એને યમપુરીમાં મોકલ્યા અને થોડી ટ્રીટમેન્ટ અપાઈ અને પછી પાછા લાવ્યા. બાવાજી કહે છે, બોલો બાવાજી બધા એકાદશી કરજો. તમારા બાળકને કોઈ પણ વ્યક્તિ ભગવાનના સિદ્ધાંતથી અવળી વાત ભરાવા આવે તો એ બાળક એટલીસ્ટ ભલે એનું અપમાન ન કરી શકે, એનો વિરોધ ન કરી શકે, એટલીસ્ટ એમાં એગ્રી ન થાય એટલા સંસ્કાર તો અવશ્ય આપવા. માછીમારીનો ભગવાને નિષેધ કર્યો, હિંસાનો નિષેધ કર્યો. એકાદશીનો વિરોધ કરનારા બાવાઓના ભગવાન, એમાં ભગવાન એગ્રી થયા નથી. ખોટી વસ્તુમાં ક્યારે પણ એગ્રી થવું નહીં. અન્યાય કરનાર કરતાં પણ અન્યાયને સહન કરનારો વધારે પાપી છે. કારણ કે અન્યાય ફેલાય ક્યારે? બધી પ્રજા નમાલી બની જાય, 2-4 હરામખોર માણસો દાદા બની જાય અને જેમ પ્રજા હેરાન થતી જાય એમ પેલા ફૂલાતા જાય. પણ પ્રજા જો અન્યાય સહન કરવાનું મૂકી દે, અન્યાય સહન કરવાનું જો પ્રજા મૂકી દે તો અન્યાય કરનારની તાકાત છે કે આપણા ઉપર અન્યાય કરી શકે? ભાઈ સ્વામી વિવેકાનંદ ચોખ્ખું કહેતા, અન્યાય કરનારને 1 દંડો મારવાનો, અન્યાય સહન કરનારને 100 દંડા મારવાના. સહન કેમ કરો છો? હે? ભગવાનના જીવન ચરિત્રમાંથી આપણને એ શીખવા મળે છે, ભગવાનની આજ્ઞા વિરુદ્ધ કંઈ પણ થતું હોય તો એમાં એટલીસ્ટ કોઈ દિવસે એગ્રી નહીં થવાનું. ભાઈ આ આપણને ભગવાનના ચરિત્રમાંથી શીખવા મળે છે. આપણા બાળકના મગજમાં નાનપણથી એવી ગ્રંથિ દ્રઢ કરી રાખવી જોઈએ. કઈ ગ્રંથિ? હે બેટા, અંતે સત્યનો વિજય થાય છે. ક્યારે પણ અસત્ય જીત્યું હોય એવો પ્રસંગ ભૂતકાળમાં બન્યો નથી,
વર્તમાન કાળે બનતો નથી અને ભવિષ્યમાં બનવાનો નથી. ઘનશ્યામ મહારાજને મારવા માટે કોટરાઓ આવી. શું પરિણામ આવ્યું? કાલિદત્ત આવ્યો, કૃત્યાઓ આવી, કેટલાય અસુરો આવ્યા, આંધીનું સ્વરૂપ લઈને આવ્યા, કેટલાક સ્વરૂપ વાવાઝોડાનું સ્વરૂપ લઈને આવ્યા, કેટલાક અસુરોએ સરયુ નદીમાં ભગવાનને ધક્કો માર્યો, કેટલાકે મંત્રતંત્ર વિદ્યા અજમાવી. વન વિચરણ દરમિયાન પણ ભગવાનને કેટલા લૌકિક રીતે પ્રોબ્લેમ આવ્યા, પણ દરેક પ્રોબ્લેમમાંથી ભગવાન સર્વાઈવ થયા. આ શીખવા જેવું છે. આવા દ્રષ્ટાંતો સંભળાવી નાના બાળકને નાનપણથી જ એની નિષ્ઠા સત્ય તરફ, ધર્મ તરફ અને ભગવાન તરફ વળે એવા સંસ્કાર એને નાનપણથી આપી દેવા. કોઈ દિવસે ખોટામાં એગ્રી નહીં થવાનો અને સત્યનો સાથ ક્યારેય છોડવાનો નહીં. આ પણ દરેક બાળકને મા બાપે નાનપણથી શીખવાડવું જોઈએ. ત્યાર પછી નાના બાળકને ભગવાન કહે છે શું શીખવાડવું જોઈએ? તો આગળ કહે છે ભગવાનને ક્યારે પણ ભૂલવા નહીં. બાપાશ્રી પોતાની વાતોમાં કહે છે કે જ્યારે ભગવાનને સંસ્કાર વિધિનો સમય થયો, કેસ ઉતરાવવાનો ચૌલ સંસ્કારનો સમય થયો, ત્યારે મહેમાનોની સરભરામાં ભક્તિ માતા ભગવાનની સાર સંભાળ રાખવાનું ભૂલી ગયા તો કાલિદત્ત ઉપાડી ગયો. માટે ક્યારે પણ જીવનમાં ભગવાનને ભૂલવા નહીં. માણસ કુસંગમાં લેવાઈ જાય, બહારનો એને સંગ લાગી જાય, એનું કારણ શું છે? ભગવાનને ભૂલી જાય છે, ત્યારે વ્યક્તિને બધાએ ખાઈ જાય છે. જીવનમાં ક્યારે પણ ભગવાનને ભૂલવા નહીં. આપણો બાળક ગમે ત્યાં જાય, ખોટું કામ ન કરે એના માટે કરી. નાનપણથી જ આપણા બાળકને એવી ગ્રંથિ કરાવી કે હું જે કરું છું એ ભગવાન દેખે છે. મણિનગરમાં બિરાજમાન ઘનશ્યામ મહારાજ, હું દુનિયાના કોઈ પણ ખૂણે જઈશ, કંઈ પણ કાળું ધોળું કરીશ, અંધારામાં કરીશ, ભોયરામાં કરીશ, પર્વતની ટોચે કરીશ, કોઈ ન દેખતું એવી એકાંત જગ્યાએ પણ જો ખોટું કામ કરીશ તો મારા ભગવાન તો મને દેખે છે. દેખે છે એટલું જ નહીં, સમય આવશે ત્યારે મારા કાળા કામની શિક્ષા પણ અવશ્ય કરશે. આટલી ગ્રંથિ જો બાળકના મનમાં હશે ને તો બાળક ઇંગ્લેન્ડ અમેરિકા તો ઠીક, અફઘાનિસ્તાનમાં જઈને લાદેનની ગુફામાં રહેશે ને તો પણ એ બાળકને કુસંગનો રંગ બિલકુલ નહીં લાગે. ભાઈ, આટલો એનો પ્રતાપ છે. ગમે ત્યાં જાય, હું જે કરું છું એ ભગવાન દેખે છે. જેટલી આજ્ઞા પાળીશ એટલો સુખી થઈશ, જેટલી ભગવાનની આજ્ઞા લોપીશ એટલો દુઃખી થઈશ. અને બાળકને શીખવાડવા જેવી ઉત્તમમાં ઉત્તમ વસ્તુ શિક્ષાપત્રીમાં જે ભગવાને કહ્યું છે એમાંથી એક આજ્ઞામાં પણ બિલકુલ ફેર પડવો જોઈએ નહીં. દારૂ, માટી, ચોરી, અવેરી વટલવું નહીં, વટલાવવું નહીં. વર્તમાનની મા બાપો પોતે વિસ્તારથી બાળકને સમજણ આપી એમાં બરોબર એને વર્તાવે. કારણ કે જીવનની અંદર ભૂતકાળ, ભવિષ્યકાળ અને વર્તમાનકાળ, ત્રણ કાળ છે. ભૂતકાળને ભવ્ય બનાવવો હોય તો એના માટે વર્તમાનને ભવ્ય બનાવવો પડે. આ નિયમ છે. ભૂતકાળને ભવ્ય બનાવવો હોય તો અત્યારે કંઈક સારા કામ કર્યા હોય તો આપણો ભૂતકાળ ભવ્ય થાય અને પછી કહેવા થાય મેં આટલું સારું કામ કર્યું હતું, મેં આટલું સારું કામ કર્યું હતું. પણ વર્તમાન કાળમાં જ ભલીવાર ના હોય તો ભૂતકાળમાં શું ભલીવાર આવવાનો? ભાઈ, જેના વર્તમાન કાળમાં ભલીવાર ન હોય એના ભૂતકાળમાં ભલીવાર ના હોય. પણ વ્યક્તિ રોજ નવા નવા પરાક્રમ કરતો જાય તો ભૂતકાળ કેટલો એનો ઉજ્જવળ થતો જાય. ભૂતકાળને ઉજ્જવળ બનાવવો હોય તો વર્તમાનને ઉજ્જવળ બનાવવો પડે. આ નિયમ છે. ભવિષ્યને ઉજ્જવળ બનાવવું હોય તો એના માટે પણ વર્તમાનને ભવ્ય બનાવવો પડે. અત્યારથી આપણે સારું ભણીએ, 90, 95, 98, 99% લાવીએ તો કંપનીવાળા સામેથી બોલાવે, અને 40-45% લાયા હોય તો સામે આપણે જવું પડે. છોકરાઓને અમે કહીએ છીએ એવું ભણો, એવું ભણો
કે લોકો તમને હોદતા આવે, નોકરી તમને હોદતી આવે એવું ભણો. નોકરી હોદવા તમારે જવું પડે એવું ક્યારે ના ભણશો ભાઈ. આખા જગતના મા બાપ પોતાની છોકરીનું સગપણ કરાવવા માટે તમારા મા બાપ જોડે આવે કે ભાઈ કોઈની જોડે ન કર્યું હોય તો અમારી આ છોકરી તૈયાર છે કે એવું ભણો. તમારા મા બાપને તમારું સગપણ કરાવવા માટે આખી દુનિયામાં રખડવું પડે એવું ક્યારે કરશો નહીં. વર્તમાનને ભવ્ય બનાવ્યો હોય તો ભવિષ્ય ભવ્ય થાય. માટે ભૂતકાળને ભવ્ય બનાવવો હોય તો વર્તમાનને ભવ્ય બનાવવો પડે. વર્તમાનને ભવ્ય ભવિષ્યને ભવ્ય બનાવવું હોય તો પણ વર્તમાનને ભવ્ય બનાવવો પડે. જો આપણા સાંઈ બાપાનું દ્રષ્ટાંત, સાંઈ બાપા દરેક વર્તમાન કાળની ક્ષણે એકદમ બરોબર પ્રોપર રીતે એમણે આચરણ કર્યું તો એમનો ભૂતકાળ પણ ભવ્ય થયો અને ભવિષ્યની અંદર પણ બાપાના જીવનમાં કેવા કેવા ચમત્કારિક પ્રસંગો બન્યા. કેમ? બાપાએ પોતાના વર્તમાન કાળની દરેક ક્ષણ બાપાશ્રીના સિદ્ધાંતોના પ્રચાર પ્રસાર અને ભગવાનની આજ્ઞાના પાલનમાં વિતાવી તો ભૂતકાળ અને ભવિષ્યકાળ બંને ભવ્ય થયા. હવે આપણને એમ થાય કે ભૂતકાળને ભવ્ય બનાવવો હોય કે ભવિષ્યને ભવ્ય બનાવવું હોય, વર્તમાન કાળ ભવ્ય હોવો જોઈએ. હવે વર્તમાનને ભવ્ય બનાવવો હોય તો એનું કારણ શું છે? એનો ઉપાય, વર્તમાન કાળને ભવ્ય બનાવવો હોય તો ભગવાનના 5 વર્તમાન આપણે પાડીએ તો આપણો વર્તમાન કાળ પણ ભવ્ય, ભૂતકાળ પણ ભવ્ય અને આપણું ભવિષ્ય પણ ભવ્ય. આ બાબત આપણે આપણા સંતાનને અત્યારથી શીખવવી જોઈએ કે જેટલો વર્તમાન ભવ્ય હશે એટલો ભૂતકાળ ભવ્ય, વર્તમાન જેટલો ભવ્ય હશે એટલું ભવિષ્ય ભવ્ય. વર્તમાન ભવ્ય ક્યારે બનશે? ભગવાનના 5 વર્તમાન પાળવાથી. અને એ બાળકને છેલ્લે ગ્રંથિ હવે દ્રઢ કરાવો. આપણે બધાએ સ્વામિનારાયણ ગાદીના આશ્રિત છીએ. જીવનમાં ગમે તેવા સંજોગો આવે, સ્વામિનારાયણ ભગવાન જેવા કોઈ ભગવાન નથી અને જીવન પ્રાણ સાંઈ બાપા જેવા ગુરુ છે નહીં. આવી ગ્રંથિ દ્રઢ કરાવી દરેકને સ્વામિનારાયણ ગાદીના સાચા સહજાનંદી સિંહ બનાવી તન મન ધનથી નિયમ નિશ્ચય પક્ષ ધર્મ જ્ઞાન વૈરાગ્ય ભક્તિને દ્રઢ કરાવી અને દરેક મા બાપો પોતાના સંતાનોને, હવે પહેલાંની જેમ નથી કે એક મા બાપને 5-5, 6-6 ને 10-10 છોકરા હોય, આવું છે ભાઈ. હવે એક કે બહુ બધો 2, અમે 2 ને અમારા 2, આ એ જમાનો ગયો. હવે તો અમે 2 અને અમારું 1, હવે આ જમાનો આવ્યો છે. હવે એકને જ હાચવવાનું છે, જાજી ફિલ્ડિંગ ભરવાની નથી, એકની જ ફિલ્ડિંગ ભરવાની છે. તો મા બાપ ઓફ સાઈડમાં ને લેગ સાઈડમાં બંને એવા ગોઠવાઈ જાઓ, કારણ કે મા બાપના એની ભૂમિકા હોય છે ભાઈ. જેમ માટલું ઘડવું હોય, અંદરથી હાથ ફેરવવો પડે, ઉપરથી ટીપવું પડે. માટલાની ભૂમિકામાં જેમ ટીપનાર અને હાથ ફેરવનાર બંનેની ભૂમિકા છે, એમ બાળકના જીવન ચરિત્રની અંદર, એના જીવન ઘડતરની અંદર હાથ ફેરવનારી એની માં છે અને ધીમે ધીમે ટીપનારો એનો બાપ છે. હાથ ફેરવવો પણ જરૂરી છે, સમય આવે ત્યારે થોડી થોડી એની ટિપ્પણી કરવી પણ જરૂરી છે. તો આ બધી બાબતો આજે જે કહેવામાં આવી આજની સભામાં અને આ લાઈવમાં જે 500 કે 1000 જે જણા સાંભળી રહ્યા છો, એમાંથી 5 મા બાપ પણ એવા તૈયાર થશે કે આજની કથામાં જે કહ્યું એ અમે સર્વે બાબતો અમે અમારા સંતાનની અંદર શીખવાડી એને ચરિતાર્થ કરીશું તો જ આજની કથા સફળ થઈ એમ કહેવાશે. ઓછામાં ઓછી 5 વિભૂતિઓ, 5 કપલો એવા તૈયાર થાવ કે આજની કથામાં જે ઉપદેશ આપવામાં આવ્યો એ દરેક વસ્તુ અમે અમારા બાળકોને શીખવાડીશું. બાકી કહેતા ભી દીવાના, સુનતા ભી દીવાના. હે ભાઈ, કોણ કિસકો કહે, કોણ કિસકી સુને, ઠીક છે બધું ચાલ્યા કરે, પણ સફળ ક્યારે થાય? વાત સાંભળવાની જેટલી મજા આવે તો એ સાંભળવામાં જેટલી મજા આવતી હોય તો વિચારો કે એ વાત આપણે આચરણમાં મૂકીએ. કેરીની સુગંધ આપણને આટલી મીઠી લાગતી હોય, દૂર કેરી પડી હોય, સુગંધ આટલી મીઠી હોય તો કેરીની જ્યારે ખાઈએ ત્યારે કેટલો આનંદ આવે.
ભગવાનની વાત સાંભળવાની જેટલી વધારે મજા આવે છે એનાથી વિશેષ આનંદ એ ભગવાનની વાત આચરણમાં મૂકવામાં રહેલો છે. એ સિદ્ધાંતને આપણે સમજી અને આપણે વર્તીશું તો ભગવાન બાપા અને સાંઈ બાપા અવશ્ય આપણી ઉપર રાજી થશે. બોલો અક્ષરધામના અધિપતિ સ્વામિનારાયણ બાપાની જય, ઘનશ્યામ મહારાજની જય, હરે કૃષ્ણ મહારાજની જય, સહજાનંદ સ્વામી મહારાજની જય, બાપા શ્રીની જય, સદગુરુ શ્રીની જય. સ્વામિનારાયણ ગાદીનાદ્યાચાર્ય પ્રવર ધર્મ ધુરંધર સનાતન ધર્મ સમ્રાટ પરમ કલ્યાણકારી જીવન પ્રાણ સ્વામી બાપાની જય. શ્રીપતિમ શ્રીધરમ સર્વદેવેશ્વરમ ભક્તિધર્માત્મજં વાસુદેવં હરિ માધવં કેશવં કામદં કારણં સ્વામિનારાયણ